નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં MS ઓફિસ વર્ડના વિશે જોઈશું. આગળના વિડીયોમાં આપણે MS ઓફિસ વર્ડ 2007માં હોમ મેનુ કવર કર્યું હતું, જેના અંદર તમામ ઓપ્શનનું આપણે વિગતે ચર્ચા કરી હતી. આજે આપણે આ વિડીયોમાં MS ઓફિસ વર્ડ 2007ના વર્ઝનમાં સંપૂર્ણ ઇન્સર્ટ મેનુના અંદર જેટલા પણ ઓપ્શન્સ આવે છે એ તમામ ઓપ્શન્સની વિસ્તૃત આપણે માર્ગદર્શન મેળવીશું. તો શરૂઆત કરીએ ઇન્સર્ટ મેનુ MS ઓફિસ વર્ડ 2007. તો સૌપ્રથમ અહીં આવે છે પેજીસના અંદર, અથવા તો આ ગ્રુપ કહેવાય, પેજીસનું આ ગ્રુપ કહેવાય. પેજીસના અંદર કવર પેજ આવે છે. તો કવર પેજ શું છે? તો એના ઉપર તમે ક્લિક કરશો અને કોઈ પણ તમે આમાંથી કવર પેજ સિલેક્ટ કરી શકો છો. ઉદાહરણ તરીકે અત્યારે હું આ ટાઇલ્સ નામનું કવર પેજ સિલેક્ટ કરું છું, તો આ મારું કવર પેજ થયું. અથવા તો એ કેવું રહેશે, તો મારી પાસે અત્યારે એક બુક છે જેનું આ કવર પેજ છે. કોઈ પણ પુસ્તક હોય તો એનું એક કવર પેજ હોય છે, અને પછી બુકના અંદર રહેલું આ બાકીના બધા પેજીસ છે. પાના નંબર 1, પાના નંબર 2, પાના નંબર 3, પાના નંબર 4 વગેરે. તો આ કવર પેજની વાત થઈ. કવર પેજની અંદર તમારે એડિટિંગ કરવું હોય તો તમે કરી શકો છો. અહીંયા તમે તમારું કંપનીનું નામ લખી શકો છો. તેવી રીતે અહીંયા તમારે જે આ ચોપડી તમે જે ટાઈપ કરો છો અથવા તો બુક છે, તો એ બુકનું નામ તમે લખી શકો છો, એનું સબટાઇટલ લખી શકો છો, અને એનો ઓથર કોણ છે, એ ઓથર કયા વર્ષના અંદર પબ્લિશ થાય છે, 2016, 2017 કે 2018. એ સિવાય પણ તમે આ બોક્સ છે ત્યાં તમે માહિતી લખી શકો છો, અને અહીંયા કંપનીનું નામ. તો આ ટાઇટલ પેજ વિશેની વાત થઈ. એવા અન્ય ઘણા બધા ટાઇટલ્સ આપ્યા છે. ઉદાહરણ તરીકે આપણે આ કોન્ટ્રાસ્ટ છે અથવા તો આ કન્ઝર્વેટિવ છે, તેને પણ તમે સિલેક્ટ કરી શકો છો. અને એ મુજબ અહીં આપણને એક સજેશન આપ્યું છે કે અહીં તમારે ટાઇટલ લખવું જોઈએ, અહીં સબટાઇટલ લખવું જોઈએ, તમે ડેટ પણ મૂકી શકો છો જરૂરિયાત હોય તો એ મુજબ, અને અહીંયા અન્ય તમે કન્ટેન્ટ લખી શકો છો તમારી રિક્વાયરમેન્ટ મુજબ. તો એ મુજબનું આ ટાઇટલ પેજ છે. તો તમને જે પસંદ પડતું હોય અથવા તો પરીક્ષામાં જે માગ્યું હોય એ મુજબ તમે મૂકી શકો છો. તો આ વાત થઈ કવર પેજની. હવે બ્લેન્ક પેજ. તો અત્યારે મારી પાસે એક પેજ છે, અને હવે બ્લેન્ક પેજ ઉપર હું ક્લિક કરું છું તો એક બ્લેન્ક પેજ ઓટોમેટિક એડ થઈ જશે. 2 વખત ક્લિક કરવાથી 2 બ્લેન્ક પેજ એડ થઈ જશે. આ પાછળ જે દેખાય છે એ વોટરમાર્ક છે, એટલે એ તો ઓલરેડી બાય ડિફોલ્ટ મેં સેટ કર્યું છે, એટલે દરેક બ્લેન્ક પેજની અંદર આ વસ્તુ આવશે. તેવી રીતે હેડર જે પણ મેં પહેલાં સેટ કરેલું છે, એટલે એ દરેકના અંદર આવશે. જો આ વોટરમાર્ક પાછળ જે તમને અહીં દેખાય છે કે ફ્રી મટીરિયલ્સ માટે અમને ઈમેલ કરો icangetjob@gmail.com, એ અને અહીં બીજું પણ લખ્યું છે કે તાત્કાલિક ફ્રી મટીરિયલ્સ મેળવવા માટે http://icangetjob.com/registration.php ઉપર ક્લિક કરો. તો આ હેડર છે અને આ વોટરમાર્ક છે, જે મેં પહેલેથી લખી દીધું છે. એટલે જ્યારે પણ તમે નવા બ્લેન્ક પેજ ઇન્સર્ટ કરશો તો એ ડિફોલ્ટ આવશે. બરાબર છે? જો એ સેટ ના કર્યું હોત તો એ વસ્તુ અપિયર ના થાત. હવે તેવી રીતે પેજ બ્રેક શું છે? તો ધારી લો કે અહીંયા આપણે F1 કરીએ છીએ. F1 એટલે કે વર્ડની હેલ્પ. મારે થોડુંક એના અંદર લખવું છે, એટલે હું કોઈ પણ પેરેગ્રાફ લખી લઉં છું. કંટ્રોલ C, અહીં હું કંટ્રોલ V કરું છું. આ બીજો પેરેગ્રાફ છે, કંટ્રોલ C અને અહીં કંટ્રોલ V કરું છું. કંટ્રોલ C, કંટ્રોલ V શું છે, જેની વિગત આપણે પાછલા વિડીયોમાં જોઈ હતી. તેવી રીતે ધારી લો કે મારી પાસે અત્યારે 3-4 જેટલા પેરેગ્રાફ છે, અને અહીંથી હું કંટ્રોલ C કરીને કંટ્રોલ V કરું છું, કારણ કે મારે ટાઈપ ના કરવું પડે એના માટે. અને આ એક છેલ્લો પેરેગ્રાફ આપણે લઈ લઈએ, જેથી આપણે સમજી શકીએ શું મેટર છે આના અંદર. તો આમ કરીને મારી પાસે અત્યારે 3 કે 4 પેરેગ્રાફ છે, અને એ મેં લખ્યા છે અમુક, અને એનું અમુક ફોર્મેટિંગ પણ છે. જે વસ્તુ તમને લાગે કે આ જરૂર છે એ રાખો, બાકીની આપણે અમુક વસ્તુ જે છે એ રિમૂવ કરતા જઈશું, જેથી કરીને આપણને વચ્ચે પ્રોબ્લેમ્સ ક્રિએટ ના કરે. અત્યારે 2 મિનિટ માટે હું હોમ મેનુમાં જાઉં છું, અને બાકીના મારે જે જરૂર છે બેઝિક સેટિંગ એ મેં સેટ કરી દીધા. તો કહેવાનો મતલબ છે કે મારી પાસે અત્યારે આટલી વસ્તુ અવેલેબલ છે, અને હું ઇન્સર્ટ મેનુમાં જઉં છું. હવે જુઓ, આપણે પેજ બ્રેક જોતા હતા.
તો ધારી લો કે મારી પાસે અત્યારે 3 કે 4 પેરેગ્રાફ લખ્યા છે અને હજુ અડધું પેજ મારે લખવાનું બાકી છે. અહીં તમે જોઈ શકો છો કે લગભગ અડધું પેજ બાકી છે. હવે મારે જે લખવાનું થાય છે એ બીજા પેજમાં લખવાનું થાય છે. તો મારે શું કરવું પડશે? તો મારે અત્યારે હું મારા કીબોર્ડની એન્ટર કી દબાવું છું અને આમ કરીને 7, 8 કે 10 વખત એન્ટર કી દબાવીશ ત્યારે એક નવું પેજ આવશે. હજુ પણ મારે આ પેજને ખાલી છોડવું છે અને ત્રીજા નંબરના પેજ ઉપર મારે લખાણ કરવું છે, કન્ટેન્ટ લખવા છે. તો જુઓ હું મારે કેટલી વખત એન્ટર કી દબાવવી પડે છે અને ત્યારબાદ એ નવા પેજ ઉપર આવશે અને પછી હું અહીંથી નવું લખાણ શરૂ કરી શકીશ. પણ જો તમારે આ વસ્તુ ના કરવી હોય તો તમે સિમ્પલ એક કામ કરી શકો છો કે જેટલું પણ તમે લખ્યું હોય, ધારો લો કે અહીં સુધી આપણે લખ્યું છે અને હવે પછી કંઈ તમારે જે લખાણ કરવાનું છે, કન્ટેન્ટ જે લખવાના છે એ નવા પેજમાં લેવાના છે. તો જ્યાંથી નવા પેજમાં લેવાના હોય ત્યાં કર્સર રાખો. મારું કર્સર અત્યારે જુઓ છેલ્લી લાઇનમાં છેલ્લી પોઝિશન ઉપર છે અને પેજ બ્રેક કરો. જેવું પણ તમે પેજ બ્રેક કરશો એટલે ઓટોમેટિકલી આ બધું સ્વીપ કરીને એ નવા પેજ ઉપર આવશે. ફરીથી એક ઉદાહરણ જોઈએ કે અત્યારે મારું કર્સર જે છે એ બીજા પેજની પ્રથમ લાઇનમાં છે અને આ પેજ જે છે મારે કોરું છોડવું છે. તો સિમ્પલ અહીંયા ક્લિક કરશો એટલે હવે એક આખું પેજ બ્રેક થઈ જશે. તો આ રીતે તમે પેજ બ્રેકનો ઉપયોગ કરી શકો છો. તમે ધારી લો કે કદાચ અહીં કર્સર રાખો છો મેસેજ ઉપર, અહીંયા વચ્ચે. હવે આમાં માત્ર ને માત્ર એક જ પેરેગ્રાફ રાખવો છે પહેલાં પેજમાં અને બીજા પેજના અંદર આ 3 પેરેગ્રાફ કે 4 પેરેગ્રાફ રાખવા છે. તો કર્સર અહીંયા રાખો અને પેજ બ્રેક કરશો એટલે ઓટોમેટિકલી એ વસ્તુ જે છે આ પહેલો પેરેગ્રાફ એ પહેલા પેજમાં આવશે, બાકીના જે પેરેગ્રાફ છે એ બીજા પેજમાં આવી જશે. આશા રાખું છું કે આપને આ કન્ટેન્ટ અથવા તો આ જે સમજાવવા માગું છું એ આપને ખ્યાલ આવતો હશે. બરાબર છે? તો અહીં આપણે પેજીસનું ગ્રુપ કમ્પ્લીટ કરીએ છીએ. ત્યારબાદ હવે આપણે ટેબલ્સ જોઈએ. ટેબલ્સ ખાસ કરીને ટેન્ડર નોટિસ બનાવવા માટે ખૂબ ઉપયોગી થતું હોય છે અને આ અત્યારે કન્ટેન્ટ લખ્યા છે એ ભલે રહ્યા, આપણે નવું પેજ લઈ લઈએ. એટલે હાલ મારી પાસે 2 પેજ છે અને હું અત્યારે બીજા પેજમાં કામ કરું છું. એ કેવી રીતના આપણે કહી શકીએ? કારણ કે ત્યાં મારું કર્સર છે અને મારા ફોન્ટની સાઇઝ જે છે એ તમે અહીંથી સાઇઝ અને ફોન્ટની ટાઈપ તમે તમારી જરૂરિયાત મુજબ વધારી ઘટાડી શકો છો. ધારી લો કે અત્યારે હું બીજા પેજના અંદર કામ કરું છું અને મારે હવે ટેબલની જરૂર છે. ટેબલ એક ખૂબ સારી વસ્તુ છે. જ્યારે તમે ટેન્ડર બનાવતા હોય અથવા તો જ્યારે તમારે કોઈ ડેટા પ્રોપર રો અને કોલમના ફોર્મેટમાં જોતા હોય તો તમે ટેન્ડરનો ઉપયોગ ટેબલનો ઉપયોગ કરી શકો છો. તો આ તમને ટેબલ બતાવવામાં આવે છે. ડિફોલ્ટ તમને 10 આ ઊભી જે છે એને કોલમ કહેવામાં આવે છે અને જે આડી જે લાઇન છે એને રો કહેવામાં આવે છે. ધારી લો કે મારે 3 કોલમ અને અહીંયા હું જે માઉસ ફેરવું છું એની ઇફેક્ટ તમને અહીંયા બીજા પેજની અંદર અહીંયા જોવા મળશે. ધારી લો કે મારે 3 કોલમ ડ્રો કરવી છે એટલે ઊભા ખાના, તો અહીંયા 3 અને મારે 5 લાઇન રાખવી છે એટલે કે 1 રો રાખવી છે, 3, 4 અને આ 5. તો એ મુજબ તમને જોવા મળશે. મારી જરૂરિયાત છે 5 ખાનાની, બરાબર છે, અને 3 એના અંદર રો હોય, હરોળ હોય. તો આ મુજબ તમે ક્લિક કરીને કરશો તો તમને અહીંયા જોવા મળશે. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ કે ઇન્સર્ટના અંદર, ટેબલ્સના અંદર તમારી જરૂરિયાત મુજબ તમે એ ગોઠવી શકો છો અને પછી આમાં તમારે જે લખાણ કરવું હોય, કન્ટેન્ટ લખવા હોય એ તમે કન્ટેન્ટ લખી શકો છો. ઉદાહરણ તરીકે અહીંયા હું લખું છું સિરિયલ નંબર, નેમ અને સિટી. સિરિયલ નંબર છે 1, નામ છે મનન, સિટી જે છે એ ઉદાહરણ તરીકે લઈ લઈએ મુંબઈ. પછી ટેબ મારશો એટલે ઓટોમેટિકલી બીજો જે રેકોર્ડ છે એના માટે એક આખી રો ક્રિએટ થઈ જશે, મનન. ત્યારબાદ પ્રાન્વી, સિટી છે અહેમદાબાદ. ત્યારબાદ ટેબ મારું છું, 3 કરું છું કે સોનલ, સુરત. ત્યારબાદ 4 ભાવેશ અને ભાવનગર. અને છેલ્લો એક રેકોર્ડ નાખી લઈએ વિપુલ, વડોદરા. બરાબર છે? તો આ વાત થઈ ટેબલની. હવે ટેબલના અંદર એમાં ઘણી બધી વસ્તુ આવી શકે. ઉદાહરણ તરીકે તમે અહીંથી આને સિલેક્ટ કરી શકો છો. આ સિલેક્ટ કર્યું છે અને તમે એમાં અલાઇન, આપણે હોમ મેનુનો જ્યારે આપણે પરિચય મેળવ્યો ત્યારે આપણે આ જોયું હતું. અત્યારે ડિફોલ્ટ જે છે બધા લેફ્ટ સાઈડ ઉપર આવે છે. મારે સેન્ટરમાં કરવા છે તો તમે એને સેન્ટરમાં કરી શકો છો. આ સેન્ટરમાં એ રીતના બધા સિલેક્ટ કરીને અહીં તમે કરશો એટલે સેન્ટરમાં આવી જશે. અને બોલ્ડ કરવા હોય
તો તમે એને બોલ્ડ કરી શકો છો. તમારે ખાનું નાનું મોટું કરવું હોય તો તમે એ પણ કરી શકો છો. ઉદાહરણ તરીકે આપણે આને ક્લિક કરીને આ મુજબનું કરી શકીએ છીએ. હવે તમે જુઓ, અહીંયા જુઓ કે આ જે સિરિયલ નંબર લખ્યું છે ઉપર લાઇનને અડીને આવે છે. મારે નીચેની લાઇનમાં અડીને લાવવું હોય તો શું કરવાનું, એને સિલેક્ટ કરો, રાઇટ ક્લિક કરો માઉસની, અને અહીંયા સેલ અલાઇનમેન્ટ જે છે એ તમારે નીચે મધ્યમાં આવવું જોઈએ અને એ પણ અડીને આવવું જોઈએ. તો એ આવી ગયું. ધારી લો કે આ જે સિરિયલ નંબર છે અહીંયા વચ્ચોવચ આવવું જોઈએ અને આને આ લાઇનને અડીને આવવું જોઈએ. તો આખું ક્લિક કરો, રાઇટ ક્લિક કરો માઉસની, સેલ અલાઇનમેન્ટના અંદર આના પર ક્લિક કરશો એટલે ત્યાં એ બાજુ આવી જશે. પણ આ સિરિયલ નંબર લખ્યું છે એ ત્યારે સારું લાગે જ્યારે વચ્ચોવચ અને ઉપરથી મિડલમાં હોય તો એને ક્લિક કરો અને સેલ અલાઇનમેન્ટના અંદર જઈને આ કરશો તો આ સારું લાગશે. હવે આવી જ વસ્તુ તમારે નેમના અંદર કરવી છે અને સિટીમાં કરવી છે તો તમે અહીંયા સિલેક્ટ કરીને ફોર્મેટ પેઇન્ટર કરશો અને ત્યારબાદ આ માઉસને આ રીતે ફેરવી દેશો તો એની ઇફેક્ટ તમને જોવા મળી શકે છે. અથવા તો ના મળે તો અહીંથી તમે આ મુજબનું કરી શકો છો. તો આ મુજબ તમે ટેબલની અંદર તમારી માહિતીને પ્રોપર જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકો છો. હવે ધારી લો કે આને આપણે સેલ કહીએ છીએ અથવા તો બોક્સ કહીએ છીએ. એ બોક્સની પાછળ જે રંગ છે એ ધારી લો કે તમારે યલો કલરનો રાખવો છે તો આખું આ સિલેક્ટ કરો અને એની આ પાછળ કંટ્રોલ Z કરો. આ જે છે શું લખ્યું છે કે શેડિંગના અંદર જઈને આમ કરશો તો પાછળ જે છે એ કલર આવી જશે. ભાવનગરના અંદર પાછળ તમારે રેડ કલર કરવો હોય તો આને સિલેક્ટ કરો અને પાછળ રેડ એટલે રેડ આવી જશે. તો આ તો આપણે આગલા વિડીયોમાં જોયું હતું. હવે આના અંદર બીજા 2-3 ઓપ્શન્સ આવે છે. સે ફોર એક્ઝામ્પલ ઓટો ફિટ. તો એમાં 3 મેનુ આવે છે કે ઓટો ફિટ કન્ટેન્ટ. આ જે કંઈ પણ લખ્યું છે, સિરિયલ નંબર છે, 1 to 5 છે, નેમ છે, સિટી છે, બરાબર છે, એને કન્ટેન્ટ કહેવામાં આવે છે. તો તમે જુઓ, આ કોઈ દિવસે જ્યારે તમે કોઈ સારી બુક એટલે કે સારા પબ્લિકેશનની બુક વાંચતા હોય તો એના અંદર ક્યારેય એવું જોવા નથી મળતું કે સિરિયલ નંબરને આટલી મોટી જગ્યા આપવામાં આવી હોય છે. જેવો કન્ટેન્ટ, જેટલી સાઇઝનો કન્ટેન્ટ એ મુજબ આપણે એને જગ્યા આપતા હોય છે. કહેવાનો મતલબ છે કે જો તમને એવું લાગે કે આ સિરિયલ નંબરને આપણે વધુ પડતી જગ્યા આપી છે તો આને સિલેક્ટ કરીને તમે નાનું મોટું કરી શકો છો. તમને એવું લાગે કે નેમના અંદર મારે હજુ પણ થોડી ઓછી સ્પેસ કરવી છે તો તમે એ મુજબ પરફોર્મ કરી શકો છો. તો ફરીથી સમજાવું તો હવે આપણે એક કામ કરીએ કે ભાઈ જેટલા અક્ષરની સાઇઝ હોય એટલી સાઇઝ મારે રાખવી હોય તો અહીંયા રાઇટ ક્લિક કરવાની, ઓટો ફિટના અંદર ઓટો ફિટ ટુ કન્ટેન્ટ કરશો તો અહીંયા શબ્દ જેટલા ની જે સાઇઝ છે એ મુજબ આવી જશે. ધારી લો કે અહીંયા હું લખું છું નેમ ઓફ સ્ટુડન્ટ્સ, તો તમે જોઈ શકો છો કે શબ્દની જેટલી સાઇઝ હોય એ પ્રમાણે ઓટો ફિટ કન્ટેન્ટ પ્રમાણે થાય છે. હવે તેવી રીતે તમે અહીંયા બીજું પણ એક ઓપ્શન આવે છે ઓટો ફિટ ટુ વિન્ડો. વિન્ડો કોને કહેવાય? તો આ જે છે એ આખી વિન્ડો કહેવાય. ધારો લો કે અમારો આ પેજ છે, આખી અમારી વિન્ડો પેજ, બરાબર છે. તો પેજ આ જે છે એને પેજની જેટલી પણ સાઇઝ હોય એ પ્રમાણે જગ્યા ઓક્યુપાઈ થઈ જાય. તો ઓટો ફિટ ટુ વિન્ડો. હજુ વિન્ડો થોડી મોટી હોય તો એ મુજબ મોટું આવે. અને એ આવે છે ફિક્સ ટુ કોલમ વિડ્થ. ફિક્સ ટુ કોલમ વિડ્થ એટલે કે ભાઈ ગમે તેટલું હોય પણ સિરિયલ નંબરના અંદર આટલી જગ્યા છૂટવી જોઈએ અને નેમ ઓફ સ્ટુડન્ટના અંદર આટલી જગ્યા હોવી જોઈએ. તો એ મુજબ તમે કરી શકો છો. હવે તમને એમ થાય કે ભવિષ્યના અંદર તમારે બીજું એક ફિલ્ડ ઉમેરવાનું થાય અથવા તો એક કોલમ ઉમેરવાની થાય તો આને સિલેક્ટ કરો અને ઇન્સર્ટ એના પર ક્લિક કરો અને રાઇટ ક્લિક કરો માઉસની અને ત્યારબાદ તમારે શું કરવાનું છે તો ઇન્સર્ટ કોલમ ટુ લેફ્ટ એટલે તમે જે અત્યારે કોલમને સિલેક્ટ કરી છે એની ડાબી બાજુ ઉપર એક બીજી કોલમ આવી જશે અને ત્યાં તમારી જરૂરિયાત મુજબની તમે વિગત લખી શકો છો કે DOB કે જન્મ તારીખ. ધારી લો કે મનનની જન્મ તારીખ છે 23 અને ઓગસ્ટ અને 1983 ઉદાહરણ તરીકે. પ્રાણવીની જે જન્મ તારીખ છે 2/1/2016. તેવી રીતે સોનલની જન્મ તારીખ છે 9/9/1985. ભાવેશની જે જન્મ તારીખ છે એ મુજબ તમે એના અંદર એડ કરી શકો છો 24/3/1987. તે રીતના વિપુલની જે જન્મ તારીખ છે એ તમે લખી શકો છો કે ભાઈ 1/2/2 ઉદાહરણ તરીકે 89. બરાબર છે. તમને એવું લાગે કે અહીંયા મારે પાછળ આ કલર નથી રાખવો તો કંઈ વાંધો નહીં, ત્યાં જઈને નો કલર કરવાનો એટલે નીકળી જશે. તો આ મુજબ તમે કરી શકો છો.
તમને એમ લાગે કે આ ડેટ ઓફ બર્થ છે એની પાછળ એની પાછળ અને સિટીની પહેલાં બીજી એક કોલમ ઉમેરવી છે, તો એને સિલેક્ટ કરો. ઇન્સર્ટના અંદર જઈને ઇન્સર્ટ કોલમ ટુ રાઇટ, તો ત્યાં તમને એક બીજી નવી કોલમ ઉમેરવા દેશે કે ભાઈ સિટીનો પિનકોડ નંબર એટલે કે પિનકોડ. તો જે કંઈ પણ પિનકોડ હોય એ તમે લખી શકો છો. 360001, 36002, 36003, 36004 અને 36005. આ એક ઉદાહરણ છે. આ જે છે તમને એવું લાગે છે કે ભાઈ હજુ આનું થોડુંક સેટિંગ સારું હોય તો સારું દેખાય, તો આ મુજબ તમે લખી શકો છો. તો આ તમે ટેબલના અંદર વધારે આગળ વધી શકો છો. હવે ઘણી વખત એવું થાય કે આ જે અમુક રો જે છે એની મોટું હોય, અમુક નાનું હોય, બરાબર છે, આ મુજબનું હોય. તો એટલે જુઓ આ જે છે આની આ વિડ્થ છે, આની જે વિડ્થ છે, આની જે વિડ્થ છે નાની મોટી છે. તો એવા કેસની અંદર તમે શું કરી શકો કે આખું ટેબલ સિલેક્ટ કરો અને ડિસ્ટ્રીબ્યુટેડ રો ઇવન્ટલી, તો એ મુજબ જુઓ બધાને સરખી જગ્યા મળી ગઈ. એટલે કે જેટલી આની સ્પેસ છે, વિડ્થ છે, એટલી આ હાઇટ, વિડ્થ નહીં હાઇટ, બરાબર છે, બધાને સરખી ટૂંકમાં આપણે હાઇટ આપીએ છીએ. તો એ મુજબ તમે કોલમને પણ આપી શકો છો, બરાબર છે. તો એનું ઉદાહરણ આવશે ત્યારે આપણે જોઈશું. હવે Ctrl+Y, Ctrl+S. ત્યારબાદ તો ટેબલના અંદર ઘણી બધી વસ્તુ અંદર આવે છે અને ટેબલ પ્રોપર્ટી જે છે, ધારો કે ટેબલને મારે લેફ્ટમાં રાખવું છે તો એ લેફ્ટ સાઈડ ઉપર આવી જશે. અત્યારે મારું ટેબલ ઓલરેડી ફૂલ છે એટલે કન્ટેન્ટ, ધારો કે મારે આને ટેબલ જે છે ટેબલની પ્રોપર્ટીમાં જવાનું, સેન્ટરમાં રાખવું હોય તો પાછળ ટેબલ જોજો એની ઇફેક્ટ તમને જોવા મળે છે, એ સેન્ટરમાં આવી જશે. અહીં ક્લિક કરો અને ટેબલની પ્રોપર્ટીમાં જાઓ. એ સિવાય બીજા ઘણા ઓપ્શન છે, અરાઉન્ડ છે, નન છે, એ જ્યારે ત્યારે જેમ આવશે એમ આપણે જોતા જઈશું. તે મુજબ તમે ટેબલને બોર્ડર અને એ પણ આપી શકો છો. ધારો કે મારે ટેબલને કોઈ પ્રકારની બોર્ડર નથી આપવી, નન કરો અને સિલેક્ટ કરો તો ટેબલની જો બોર્ડર જતી રહે. હા, પણ ટેબલ છે, તો ટેબલની પ્રોપર્ટીના અંદર જવાનું અને તમને એમ લાગે કે મારે ટેબલના અંદર હજુ બોર્ડરના અંદર ધારો કે ઉપર બોર્ડર આવી જોઈએ આ મુજબની, જો ક્લિક કરું છું એટલે ઇફેક્ટ મળે છે. વચ્ચે બોર્ડર ના આવી જોઈએ અને છેક નીચે એક લાઈન આવી જોઈએ, બરાબર છે. તો તમે એવું કરશો તો એ મુજબની તમને ઇફેક્ટ જોવા મળશે. તમને એવું લાગે કે ભાઈ વચ્ચે પણ લાઈનો આવી જોઈએ તો આ વચ્ચે આવી જોઈએ, તો હવે દરેક વચ્ચે લાઈન આવશે, બરાબર છે. તો તમારી જરૂરિયાત મુજબ એના અંદર સેટિંગ કરી શકો છો. ઇન શોર્ટ ટેબલ પ્રોપર્ટી, આને આપણે વધારે લઈશું તો ઘણો ટાઈમ લાગશે. એ રીતે તમે કસ્ટમ તમારી પોતાની પણ બનાવી શકો છો, પેજને બોર્ડર આપી શકો છો, શેડિંગ આપી શકો છો. તો આ ઘણી બધી વસ્તુ આની અંદર તમને અવેલેબલ હોય છે, જરૂરિયાત મુજબના સેટિંગ કરતા જવા. તો અત્યારે આપણે ઇન્સર્ટમાં આ ટેબલ જોતા હતા. હવે ટેબલના અંદર આ તો બરાબર છે, પણ જ્યારે તમારે કોઈ કસ્ટમ રિક્વાયરમેન્ટ હોય તો ત્યારે પણ તમે ટેબલ ડ્રો કરી શકો છો. ઉદાહરણ તરીકે આ ટેબલના અંદર હું આ રીતનું એક બોક્સ લઉં છું અને મને કહેવામાં આવ્યું છે કે એના અંદર તમારે જે ટેબલ ડ્રો કરવાનું છે એ કેવું ટેબલ હોવું જોઈએ. તો અહીંથી તમારે ડ્રો ટેબલ, ધારો કે એના અંદર 3 હરોળ હોવી જોઈએ, તો અહીંયા હું 3 હરોળ કરું છું. એના અંદર આ મુજબની કોલમ હોવી જોઈએ તો હું કોલમ કરું છું. વચ્ચે આમ કોલમ હોવી જોઈએ, આ રીતના 2 હોવું જોઈએ, અહીંયા આ રીતનું હોવું જોઈએ. આ મુજબ આવી મારી ડિમાન્ડ હોય, ઘણી જગ્યાએ આ રીતનું હોય છે. તો એવા કેસના અંદર આપ શું કરશો તો આ મુજબ તમે ગોઠવી શકો છો, બરાબર. આમ તો આવા કદાચ ટેબલ ડ્રો કરવાના આવે તો આ મુજબ તમે પરફોર્મ કરી શકો છો. તો આ કસ્ટમ તમારી રિક્વાયરમેન્ટ મુજબનું તમે ટેબલ બનાવી શકો છો. એમ લાગે કે ભાઈ મારે આ વચ્ચેની લાઈન ખોટી આવી ગઈ અથવા તો આ જે આખી લાઈન જે છે ખોટી આવી ગઈ, તો ઇરેઝમાં જાઓ અને અહીંથી આમ તમે ચેકો મારશો તો એ લાઈન નીકળી જશે. આમ ચેકો મારશો એમ લાઈન નીકળતી જશે. ટેબલ તમારે તમારી જરૂર હોય એ મુજબનું તમે ગોઠવી શકો છો. તમને એવું લાગે કે આ જે છે અને અડીને આવવું જોઈએ તો એ મુજબના તમે સેટિંગ્સ કરી શકો છો, બરાબર. તો આની વાત થઈ. હવે જુઓ આ કોલમ 1, આ કોલમ 2 અને આ કોલમ 3, એને ઇન્સર્ટમાં જાઉં છું અને અહીંયા રાઈટ ક્લિક કરીને આમાં ઓપ્શન્સ છે, હા, ટેબલમાં જઈને ધારી લો કે આ 3 રો છે એને આપણે સિલેક્ટ કરીએ છીએ, Ctrl+Z. ચાલો એક મિનિટ આપણે જુઓ અહીંયા આપણે અમુક જે છે એ
આની જે સાઇઝ છે એ જુઓ, એ રીતે આની જે વિડ્થ છે જુઓ અને આની જે વિડ્થ છે જુઓ. ત્રણેય જે કોલમના સેલ જે છે એની વિડ્થ અલગ અલગ છે. તો એને સેટ કરવું હોય તો તમે કરી શકો છો. ટેબલ પ્રોપર્ટીના અંદર જવાનું અને ત્યાંથી અથવા તો આ લેઆઉટના અંદર જઈને ડિસ્ટ્રીબ્યુટેડ કોલમ, તો જુઓ એ Ctrl Z અથવા તો આખું આ સિલેક્ટ કરું છું, ડિસ્ટ્રીબ્યુટેડ કોલમ્સ કરું છું તો ત્રણેયને સરખો ભાગ મળી ગયો. તેવી રીતે ડિસ્ટ્રીબ્યુટેડ રો કરશો તો ત્રણેયને સરખી હવે જુઓ એટલે કહેવાનો મતલબ છે આને જેટલું ક્ષેત્રફળ મળે છે આને એટલું જ મળે છે, આને એટલું જ મળે છે. પહેલાં આવું અલગ હતું. તો એ બધી વસ્તુ તમે ટેબલના અંદર જઈને ત્યાંથી પરફોર્મ કરી શકો છો. તો આ ઇન્સર્ટ છે, ટેબલ છે. ક્વિક ટેબલ્સના અંદર પણ ઓલરેડી રેડીમેડ ટેમ્પલેટ અથવા તો એવા ટેબલ્સ તમને આપેલા હોય છે, તો તમે એનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે ક્વિક ટેબલ્સમાં જઈને કે ભાઈ તમને એમ થાય કે ભાઈ મારે આવું જ એક્ઝેક્ટ ડ્રો કરવું છે, તો ડેટા સાથે તમને એ ડ્રો કરીને આપતું હોય છે. પછી તમારે તમારી જરૂરિયાત મુજબ આ બેઝિક ટેમ્પલેટ તમને આપી દીધું છે, તમે તમારી જરૂરિયાત મુજબ એના અંદર વધઘટ કરી શકો છો. અને હા, આ જે અહીં બતાવે છે ટેબલની સ્ટાઇલ, તો એના અંદર તમે જો કોઈ અહીંથી ટેબલ સ્ટાઇલ લીધી હશે તો કદાચ એની તમને ઇફેક્ટ જોવા મળશે, અધરવાઇઝ તમને એની ઇફેક્ટ જોવા નહીં મળે. ધારી લો કે આ છે તો જુઓ ક્યાંક થોડો ઘણો ચેન્જીસ થાય છે. ધારી લો કે આ બેન્ડેડ કાઢી નાખું છું તો થોડું નીકળી જાય છે. એ રીતે ફર્સ્ટ કોલમ કરું છું તો આ ફર્સ્ટ કોલમ હાઇલાઇટ થાય છે, લાસ્ટ કોલમ કરીશ તો આ લાસ્ટ કોલમ હાઇલાઇટ થાય છે. બેન્ડેડ કોલમ્સ એટલે કે આ મુજબની અલગ અલગ કલર્સના અંદર તમને ઇફેક્ટ જોવા મળે છે. તેવી રીતે હેડર કરું છું તો હેડરમાં ઇફેક્ટ મળે છે કાં તો નીકળી જાય છે. તો આ તમે ટેબલ સ્ટાઇલ આપી હશે તો તમને ઇફેક્ટ જોવા મળશે, અધરવાઇઝ નહીં મળે. તો આમ ટેબલના અંદર બાકી ઘણું બધું આવે છે. એક્સેલ સ્પ્રેડશીટ પણ આવે છે જુઓ. એટલે આખું હવે આના અંદર એક્સેલમાં ધારો કે 5, 10 અને 15 અને તમે સમ કરો અને આ એમ લખો છો કે ભાઈ 5, 10 અને 15નો સરવાળો થવો જોઈએ, તો આખું ટૂંકમાં ઇનશોર્ટ એક્સેલ આવી જાય છે અને આ સરવાળો થઈને તમને બતાવે છે. તો જેવી તમારી જરૂરિયાત એ મુજબનું તમે કન્ટેન્ટ આમાં મૂકી શકો છો. અહીંથી હું સિલેક્ટ કરીને તમે ડિલીટ કરી શકો છો. આ નથી કામનું તો રિમૂવ કરો. તો આ ટેબલની વાત થઈ. તે ઉપરાંત ટેબલના અંદર હજુ બીજું શું આવી શકે એનું તમને એક બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. ધારો કે આને સિલેક્ટ કરું છું, આ બોર્ડર જોઈ લીધી. આપણે શેડિંગ પણ મૂકી શકીએ છીએ આ રીતના પાછળ. હા, હવે જુઓ માની લો કે આને મારે બધાને કલર જે છે ગ્રીન આપવો હોય તો સિલેક્ટ કરો અને એના બેક કલર ગ્રીન થઈ ગયો. આ નામ જે છે સ્ટુડન્ટના એના બેકગ્રાઉન્ડ કલરને પર્પલ કલર આપવો હોય તો તમે પર્પલ કલર આપી શકો છો. શેડિંગ છે, બરાબર. તે રીતનું તમને એમ થાય કે આને મારે કોઈક બોર્ડર કે એવું કંઈક આપવું છે અને આવી બોર્ડર હોવી જોઈએ તો તમે એને આ રીતના બોર્ડર આપી શકો છો. આ મુજબની તમે બોર્ડર્સ અસાઇન કરી શકો છો જેવી જરૂરિયાત મુજબ. પણ આ પ્રેક્ટિકલી તમે જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી ઓછો આઈડિયા આવશે. અને એ બોર્ડરનો કલર કેવો રાખવો છે તો એ કલર પણ તમે જાતે જ ડિસાઇડ કરી શકો છો આ મુજબ. તો આમ આપણે આ એનું ટેબલનું ડિઝાઇન જોયું. ઇન્સર્ટના અંદર જે ટેબલ આવે છે એનું આપણે ડિઝાઇન જોયું. ત્યારબાદ હવે આગળ વધીએ, એક પેજ બ્રેક એડ કરી નાખીએ. તો અત્યારે આપણી પાસે આ 1, 2 અને હવે આ ત્રીજું પેજ છે જેના અંદર આપણે કાર્ય કરીએ છીએ, પિક્ચર. તો સિમ્પલ આને તો આપણે ઉપયોગ જ કરવાનો હોય છે. ધારો કે ઘણી વખત એવું હોય કે આપણે જે ડ્રાફ્ટિંગ કરતા હોય એના અંદર ફોટોઝ અથવા તો પિક્ચર ઉમેરવાની જરૂર પડે તો અહીંથી સિમ્પલ તમે જઈને પિક્ચર નાના મોટા કરી શકો છો. પિક્ચર કરશો એટલે એનું ફોર્મેટ ઓપન થઈ જશે. પિક્ચરને ધારો કે મારે આવા રાઉન્ડેડ શેપના અંદર લેવું હોય તો તમે રાઉન્ડેડ શેપ લઈ શકો છો. એ શેપ જે છે મારે આવો શેપ લેવો હોય તો તમે એને આ મુજબ એપ્લાય કરી શકો છો. મીન્સ તમારે જે મુજબનો શેપ જોતો હોય એ મુજબ આમાંથી સિલેક્ટ કરીને તમે એની ઇફેક્ટ મેળવી શકો છો. પિક્ચરની ઇફેક્ટ છે તમારે 3D આપવી હોય, અમુક પોઈન્ટ્સ તમારે સેટ કરવા હોય, અમુક તમારે રોટેશનના અંદર એની કોઈ ઇફેક્ટ આપવી હોય, દેન યુ મે એપ્લાય ધ ઇફેક્ટ ઇન ઇટ. પણ એ જે મુજબનું પૂછ્યું હોય એ મુજબનું આપણે કરવું જોઈએ. તે ઉપરાંત તમે પિક્ચરને જે છે બોર્ડર આપી શકો છો. ઉદાહરણ તરીકે હું અત્યારે રેડ બોર્ડર આપું છું તો એ પિક્ચરને રેડ બોર્ડર ઇફેક્ટ હશે તો એ મુજબની ઇફેક્ટ પણ મળી શકે છે. તો આપણે રેડ બોર્ડર આપી આ મુજબનું છે તો તમે એને ગોઠવી શકો છો. તમારે ક્રોપ કરવું હોય તો તમે પિક્ચરને ક્રોપ કરી શકો છો. તો આ પિક્ચરને ક્રોપ કરી નાખ્યું. ધારો કે મારે ફેસ લેવા છે હાથ સુધીના તો આ મુજબના તમે એને ક્રોપિંગ કરી શકો છો. તો જુઓ એ બતાવે છે, બરાબર. તો આમાં ઘણું બધું છે. જો આપણે બધી વસ્તુ આ મુજબની કવર કરતા જઈશું તો ઘણો ટાઈમ લાગશે.
તો આ એ તમે જાતે આમાંથી હા હવે બ્રાઇટનેસ છે, માની લો કે તમારે બ્રાઇટનેસ વધારવી હોય કે ઘટાડવી હોય તો તમે એને ફોર્મેટના અંદર જઈને આ મુજબની બ્રાઇટનેસ અથવા તો ડાર્કનેસ તમે કરી શકો છો. એ રીતનું આ કોન્ટ્રાસ્ટ માં પણ તમે પ્લસ માઇનસ કરી શકો છો. પિક્ચરની જો કોન્ટ્રાસ્ટ ચેન્જ થતી જાય છે, બરાબર. અને રીકલર કરવું હોય તો એને તમે એ મુજબનું રીકલર કરી શકો છો. ધારો કે આ ગ્રીન ટાઈપ છે તો જો પિક્ચરના અંદર ગ્રીન ટાઈપ બતાવશે. કોમ્પ્રેસ પિક્ચર તો એ પિક્ચરને કોમ્પ્રેસ કરશે. ચેન્જ પિક્ચર તો પિક્ચર તમને ચેન્જ કરવા માટેનો ઓપ્શન્સ બતાવે છે. એટલે થીમ એનાય રહે છે પણ પિક્ચર જે છે એ કોમ્પ્રેસ થઈ જશે. અને તો આ અહીંયા આપણે એડજસ્ટ છે અને સ્ટાઇલ છે, આવી ઘણી બધી સ્ટાઇલ અવેલેબલ છે. તો તમને જે ફાવે, જે ગમે, જે જરૂર હોય એ મુજબ તમે મૂકી શકો છો, શેપ મૂકી શકો છો. પણ એ સુટેબલ હોય એ મુજબના શેપ મૂકો તો તમને એની સારી ઇફેક્ટ જોવા મળે. અદરવાઇઝ થોડું કંટ્રોલ Z પિક્ચરની ઇફેક્ટ જે છે આપણે હમણાં જોઈ ગ્લો કરો અને આ મુજબની કરશો તો પિક્ચરની ઇફેક્ટ એ મુજબની તમને જોવા મળશે. આ પોઝિશન છે કે પિક્ચર ક્યાં આવવું જોઈએ, તો આ પેજ જે છે, ધારો કે આપણું આ પેજ છે જેની અંદર પિક્ચર જે છે થોડુંક આપણે નાનું કરી નાખીએ. હા, અત્યારે ક્યાં આવે છે પિક્ચર, તો લેફ્ટ સાઈડ ઉપર પિક્ચર આવે છે. મારે એની પોઝિશન જે છે રાઈટ સાઈડ અને ટોપ ઉપર અસાઇન કરવી હોય તો તમે એ મુજબનું સેટ કરશો તો તમને જોવા મળશે. બોટમના અંદર તમારે જો જોવું હોય તો એ મુજબનું તમે જોઈ શકો છો. અત્યારે ધારો કે હું સેન્ટર રાખું છું. બ્રિંગ ટુ ફ્રન્ટ. હવે આના અંદર આપણે એક કામ કરીએ, વી જસ્ટ એડ અનોધર પિક્ચર. આપણે એક બીજું પિક્ચર એડ કરીએ જેથી કરીને મારે તમને જે સમજાવવું છે એ ખ્યાલ આવે. ઇન્સર્ટ અને પિક્ચર, એના અંદર ધારો કે હવે આપણે આ બીજું પિક્ચર લઈએ છીએ જે અહીં દ્રશ્યમાન થાય છે. આ રહ્યું આ બીજું પિક્ચર અને એની આપણે સાઇઝ થોડી ઘટાડી દઈએ અને નીચે ખેંચી લઈએ. હા, બરાબર છે. અને એવી રીતે આપણે એક હજુ ત્રીજું પિક્ચર લઈએ જેથી કરીને આપણે આ પિક્ચર અને ધારો કે આપણે એક ડેઝર્ટનું પિક્ચર લઈએ છીએ. એમ કરીને ડેઝર્ટનું પિક્ચર, ઇમેજ બહુ મોટી છે એટલે આવું થયું. ચાલો, આ ડેઝર્ટનું પિક્ચર આવી ગયું. કંટ્રોલ Z. આ થોડુંક આપણે નાનું કરીએ અને આને એન્ટર આપું છું. ચાલો, તો અત્યારે મારી પાસે ત્રીજા નંબરના પેજમાં 3 ઇમેજ છે. હવે જુઓ, આમ કરીને હું ડ્રેગ કરીને હું અહીંયા ઉપર મૂકું છું તો આ જે ઇમેજ હતી એનો ભાગ જે છે પાછળની બાજુ જતો રહે છે અને આ પાછળનું જે ચિત્ર છે એ આગળ દ્રશ્યમાન થાય છે. પણ મારે શું કરવું છે કે આ ઉપર જે મૂક્યું એનો જ ભાગ દ્રશ્યમાન થવો જોઈએ. જે જૂનું ચિત્ર છે એનો જે ભાગ દેખાતો હોય, પોસિબલ હોય એટલો જ દેખાવો જોઈએ, બાકીનું ના હોય તો ચાલે. તો એવા કેસના અંદર તમારે શું કરવાનું રહેશે, તો આના પર ક્લિક કરશો તો તમને એ બતાવશે કે આને સેન્ડ ટુ બેક, એટલે આ જે પિક્ચર જે છે એને પાછળના ભાગમાં લઈ જશે. સેન્ડ ટુ બેક આપણે ક્લિક કરી દીધું છે, સેન્ડ ટુ બેક, અને આ જે પિક્ચર છે એ આગળ આવી જશે. કેમ આવતું નથી? બ્રિંગ ટુ સેન્ડ ટુ બેકવર્ડ. એક મિનિટ, ચાલો આ પોઝિશનને જરા હું ચેન્જ કરું છું. આની પણ પોઝિશન જરા ચેન્જ કરું છું. હા, હવે આપણે એક કામ કરીએ, આ જે પિક્ચર છે ને પાછળ લઈ જવું છે તો ફોર્મેટમાં જવાનું, સેન્ડ ટુ બેક. જોઈએ ઇફેક્ટ મળે છે કે કેમ. સેન્ડ ટુ બેક નથી મળતી, વાંધો નહીં. આપણે બીજું એક ઉદાહરણ લઈએ, એમાંથી આપણને ખ્યાલ આવશે. ધારો કે ઇન્સર્ટના અંદર મારે આ શેપ ઇન્સર્ટ કરવા છે. આ પિક્ચર આપણે એની જગ્યાએ, ચાલો એ આપણે શેપના અંદર જોઈશું. તો આ મુજબ તમે તમારી જે જરૂરિયાત હોય એ મુજબ તમે અહીંયા ચિત્ર મૂકી શકો છો અને ચિત્રના અંદર તમે પછી એમાં બીજું કામ કરી શકો છો. હવે અહીંયા પ્રશ્ન જે છે એ થોડોક અલગ છે કે ઘણી વખત એવી જરૂર પડે કે આપણે આના અંદર ચિત્ર મૂકવાનું થાય છે. તો જો વચ્ચોવચ્ચ ચિત્ર મૂકીએ તો ઉપરની લાઈન ઉપર જતી રહેશે અને અમુક લાઈન ચિત્રની પાછળ આવે છે. તો એવા કેસના અંદર જ્યાં તમારી પાસે 6 થી 7 ઓપ્શન છે કે ઇન લાઇન વિથ ટેક્સ. આવું કરશો તો તમને શું ઇફેક્ટ, અત્યારે ઇન લાઇન વિથ ટેક્સ છે, એક ઓપ્શન સિલેક્ટ કરતા જાઓ અને અત્યારે આ ટેક્સ રેપિંગ છે. તો આ આટલું અહીંયા આપણે કન્ટેન્ટ લખ્યો છે, આ બાજુ કન્ટેન્ટ છે, અહીંયા ચિત્ર આવે છે, તો એટલા ભાગના અંદર લખાણ નહીં આવે, કન્ટેન્ટ નહીં આવે, એના ભાગને છોડીને બાકીના બાજુ ઉપર તમને જોવા મળશે. આ ટાઈટ છે તેવી રીતે થોડીક સામાન્ય ઇફેક્ટ બિહાઇન્ડ. તો જુઓ, આ
આપણે ચિત્ર જે છે એ કન્ટેન્ટની પાછળ જતું રહે છે. અહીં આપણને આ જે ડોગ દેખાય છે એ મુજબ તમે સમજશો તો ખ્યાલ આવી જશે. ઇન ફ્રન્ટ ઓફ ટેક્સ્ટ, તો આ કન્ટેન્ટ જે છે એના ઉપર આપણું આ ચિત્ર જે છે દૃશ્યમાન થાય છે. તેવી રીતે ઇન ફ્રન્ટ ઓફ ટેક્સ્ટ, પછી ટોપ એન્ડ બોટમ, તો ચિત્રના ઉપર અને ચિત્રની નીચે આપણા કન્ટેન્ટ આવી શકે છે થ્રુ. તો એ મુજબ અહીં આપણે ઇફેક્ટ તમારે જરૂર હોય એ મુજબ તમે લઈ શકો છો. તેવી રીતે અલાઇન જે છે, રોટેટ છે. હા, હવે ચિત્રને તમારે રોટેટ કરવું હોય તો તમે અહીંથી રોટેટ કરી શકો છો. એન્ટી ક્લોકવાઇઝ ઓર ક્લોકવાઇઝ એ મુજબ તમે ચિત્રને ફેરવી શકો છો. અલાઇન જે છે એ તમારે ચિત્રને કઈ બાજુ રાખવું છે, લેફ્ટ સાઈડ રાખવું છે, સેન્ટરમાં રાખવું છે કે રાઈટમાં રાખવું છે, તેવી રીતે એ તમારે છેક ઉપર લઈ જવું છે ચિત્ર, કે મિડલમાં લઈ જવું છે, કે પછી છેક બોટમમાં લઈ જવું છે, એ તમે અહીંથી નક્કી કરી શકો છો. મેં તમને હમણાં સમજાવ્યું ક્રોપિંગ. તેવી રીતે આ જે પિક્ચર જે છે એની હાઇટ તમારે વધારવી હોય કે ઘટાડવી હોય તો તમે બતાવી શકો છો. અહીં જરા માર્ક કરજો, જ્યારે હું હાઇટ કે વિડ્થ વધારું છું તો ઉપર પણ એની હાઇટ કે વિડ્થ વધે છે. બરાબર છે. પણ તમારે એવું ના કરવું હોય. ઉદાહરણ તરીકે તમારે એની આ હાઇટ જે છે એ સાથે જ ફિક્સ કરી નાખવી હોય. બરાબર છે. તો અહીંયા લોક આસ્પેક્ટ રેશિયો એના અંદર ઓકે કરવાનું. હવે ધારો કે તમારી હાઇટ જે છે એ અહીંયા તમારે 7 કરવી છે તો તમે 7 કરી શકો છો. અને હજુ કંઈક ધારો કે અહીંયા 7 કરી અને આનું આ વધારું છું તો અહીંયા હાઇટ જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે, પણ બાકીની જે વસ્તુ છે એટલે કે વિડ્થ છે એ તમે વધઘટ કરાવી શકો છો. તો સાઇઝના અંદર આટલી વસ્તુ તમને ઉપયોગી થઈ શકે છે. આસ્પેક્ટ રેશિયો અત્યારે હું ઓકે કરી નાખું છું. તો અત્યારે આપણે આ વાત કરી ઇન્સર્ટના અંદર પિક્ચરની. તેવી રીતે આને હું અત્યારે રિમૂવ કરું છું. ક્લિપ આર્ટ, તો જે રીતે પિક્ચર છે એ મુજબ ક્લિપ આર્ટ આવે છે. તો અહીંયા ગો કરશો એટલે દરેક પ્રકારના તમારા કમ્પ્યુટરમાં જે ક્લિપ આર્ટ હશે એ તમને બતાવશે. ધારો કે તમને જે ક્લિપ આર્ટ ગમે છે એને અહીંથી ક્લિક કરો અને અહીંયા તમે મૂકી શકો છો. 2 વખત ક્લિક કરશો તો 2 વખત આવશે, નાનું મોટું. બાકી તો આપણે પિક્ચરમાં જે ઇફેક્ટ જોઈ હતી એ તમામ પ્રકારની ઇફેક્ટ જે છે આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ. પિક્ચરને આપણે રોટેટ કરી શકીએ છીએ. તેવી રીતે પિક્ચરને આપણે અલાઇનના એના માર્જિન્સ પ્રમાણે જે કંઈ પણ ફંક્શનાલિટી અવેલેબલ છે એ મુજબ આપણે પરફોર્મ કરી શકીએ છીએ. આપણે નાનું મોટું કરી શકીએ છીએ, ક્રોપ પણ કરી શકો છો તમે. ધારો કે મારે એટલું કોમ્પ્યુટર જેટલો ભાગ જ દેખાવો જોઈએ એટલું કરવું હોય તો આ કોમ્પ્યુટર જેટલો ભાગ દેખાય છે એટલું આપણે કરી શકીએ છીએ આસાનીથી. તે રીતના આપણે હમણાં જોયું હતું કે ભાઈ આ ટેક્સ્ટ રેપિંગ જે છે, ટેક્સ્ટ રેપિંગ કરી શકો છો. એ પિક્ચર જે હતું એના અંદર તમારે કોઈ ઇફેક્ટ આપવી હોય તો તમે ઇફેક્ટ આપી શકો છો. બરાબર. અને તેવી રીતે એ પિક્ચરને તમારે બોર્ડરનો કોઈ કલર આપવો હોય તો તમે બોર્ડર કરીને કલર આપી શકો છો. એના તમારે કોઈ શેપના અંદર એ પિક્ચર જોતું હોય તો તમે એને શેપના અંદર લઈ શકો છો. આ રીતે સર્કલમાં લઈ શકો છો કે ઘાટી બોર્ડરના અંદર લઈ શકો છો. બરાબર. તો જેવી તમારી જરૂરિયાત હોય એ મુજબ તમે એના અંદર કરી શકો છો. બાકીના જે ઓપ્શન છે એ તો એઝ ઇટ ઇઝ રહેશે. તો આ વાત થઈ આની. હવે આપણે જોઈએ શેપ. તો શેપ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અલગ અલગ શેપ તમને આપ્યા છે. ધારો કે આ 24 લખેલાવાળો આ જે શેપ છે, થોડાક હું મોટા કરું છું, સ્ક્રીન મોટી કરું છું. આ એક શેપ થયો. બરાબર. તેવી રીતે શેપને હવે જુઓ શેપના અંદર અહીંયા શેપ ફિલ જે છે એને તમારે નો ફિલ કરવાનું. અને શેપ આઉટલાઇન જે છે એનો તમારે કલર ધારો કે પર્પલ આપવો હોય તો તમે પર્પલ આપી શકો છો. તે રીતે ધારો કે આ શેપથી આઉટલાઇન એટલે કે બહારની બાજુની જે લાઇન છે એને આપણે આઉટલાઇન કહીએ છીએ. એનો કલર રેડ આપવો હોય તો તમે રેડ આપી શકો છો. એના અંદર તમારે યલો કલર ફિલ કરવો હોય તો ફિલ કરાવી શકો છો. તમને એમ લાગે કે મારે આ કલર જે છે બ્લુ આપવો છે બોર્ડરનો અને અંદર બ્લેક કલર ફિલ કરાવો છે તો યુ કેન ફિલ ધી બ્લેક કલર ઓલ્સો. તમારે ચેન્જ શેપ કરવો હોય તો તમે શેપને ચેન્જ પણ કરી શકો છો. તો આ તો વાત થઈ શેપની. હવે એ મુજબના ઘણા બધા શેપ આના અંદર અવેલેબલ છે. તમને જે શેપ પસંદ પડતો હોય એ તમે તમારા પર્પઝ માટે રાખી શકો છો. આ એક બીજો શેપ લીધો અને હજુ બીજા આપણે શેપ ઇન્સર્ટ કરાવીએ. ઇન્સર્ટના અંદર જવાનું, શેપના અંદર એ મુજબ બીજા ઘણા બધા શેપ આવે છે. તો આ એક ત્રીજો ચોથો શેપ છે. તો હવે તમે જુઓ કે આ પહેલો શેપ હતો, આ બીજો હતો ને આ ત્રીજો હતો. અને એના અંદર આપણે અત્યારે બધામાં નો ફિલ આપી દઈએ છીએ. આને પણ આપણે કહી દીધું કે ભાઈ નો ફિલ. અને આને આપણે બ્લેક કલર આપ્યો છે. આના ફિલના અંદર આપણે રેડ કલર આપીએ અને આના ફિલના અંદર આપણે કંઈક એવો કલર આપીએ કે જે આ ત્રણથી અલગ હોય કે ઇટ મીન ધીસ. બરાબર છે. તો જુઓ આ સૌથી ઉપર આ છે પણ મારે એને બીજા ક્રમે લઈ જવો છે અને બીજા ક્રમવાળું જે છે એને પહેલા ક્રમે લઈ જવો હોય તો એ શેપને સિલેક્ટ કરો. સેન્ડ ટુ બેકવર્ડ. બરાબર છે. જેને તમે સિલેક્ટ કરશો એ બેકવર્ડ જતો રહેશે. બેકવર્ડ એટલે કે એક સ્ટેપ પાછળ.
ચાલો કે આ મારે આ તમને દેખાય છે સ્ટાર ટાઈપ, એને મારે હજુ પણ પાછળ લઈ જવો છે. તો એને તમારે શું કરવાનું રહેશે? તો અત્યારે જરા મારો એ અહીંયા છે, તો સેન્ડ ટુ બેકવર્ડ. તો જો છે પહેલા નંબર ઉપર હતો એ ત્રીજા નંબર ઉપર પહોંચી ગયો છે. તેવી રીતે આ બ્લેક કલરનો શેપ જે છે એને મારે આગળ લાવવો છે એક જ સ્ટેપ. તો બ્રિંગ ટુ ફ્રન્ટ, તો જો આગળ આવી ગયો. આને મારે હજુ છે પાછળ લઈ જવો છે, તો સેન્ડ ટુ બેક, તો ડાયરેક્ટ પાછળ જતો રહેશે. આ પાછળવાળો જે શેપ જે છે રેડ કલરનો, એને ડાયરેક્ટ મારે શરૂઆતમાં લાવવો છે, તો બ્રિંગ ટુ ફ્રન્ટ. તો આશા રાખું છું કે તમને આ સમજાતું હશે. પણ એ શેપ સિલેક્ટેડ હોવો જોઈએ, બ્રિંગ ટુ ફ્રન્ટ, તો એ મુજબ આવી જશે. તો આ વાત થઈ કે સેન્ડ ટુ ફ્રન્ટ, બ્રિંગ ટુ ફ્રન્ટ, આ એની ફંક્શનાલિટીની આપણે વાત કરી. તો અત્યાર સુધીમાં આજે આપણે આટલો ભાગ જોયો. રોટેટ છે, અલાઇન છે, રાઈટ. ધારો કે અલાઇનના અંદર આપણે થોડુંક સમજીએ વિગતે. મારી પાસે અત્યારે બે શેપ છે, એક આ બ્લેક છે અને એક આ રેડ છે. અને અત્યારે આને હું અત્યારે રિમૂવ કરું છું. જુઓ, હવે તમે જુઓ બંનેની પોઝિશન કઈ જગ્યાએ છે. આ ભૂલી જાઓ, રાઈટ સાઈડ ઉપર ફોકસ કરો. તો મારે બંનેને આ સિલેક્ટ કરું છું અને બંનેને મારે લેફ્ટ સાઈડ ઉપર રાખવા છે. તો જુઓ બે લેફ્ટ સાઈડ ઉપર આવી ગયા. આ બંને શેપ જે છે એને મારે સેન્ટરમાં રાખવા છે, તો આ પેજના સેન્ટરમાં રાખવા છે. તો પેજના સેન્ટરમાં આવી ગયા. મારે હવે એને છે લેફ્ટ સાઈડ લઈ જવા છે, તો એટલે બે એકબીજાના લેફ્ટ સાઈડની અંદર આવી ગયા, બે એકબીજાના સેન્ટરમાં આવી ગયા, બે એકબીજાની રાઈટમાં આવી ગયા. તેવી રીતે બંનેને મારે ટોપ ઉપર લઈ જવા છે, કંટ્રોલ ઝેડ. ધારો કે આ મુજબનો શેપ છે અને મારે આ રીતનો, તો જે શેપ આગળ હશે ટોપ ઉપર હશે એ મુજબનો બીજો શેપ જે છે એ ગોઠવાઈ જશે. બેને સિલેક્ટ કરો અને એને અલાઇન ટોપ કરશો તો ટોપ આવી જશે. તેવી રીતે આને અલાઇન તમે બોટમ કરશો તો બોટમ, આની ઇફેક્ટ નથી આવતી. કંટ્રોલ ઝેડ, ડિલીટ, ઇન્સર્ટ. અહીંયા હું એક બીજો શેપ લઈ લઉં છું, સ્ટાર. અને એનું જે ફિલ છે એમાં નો ફિલ કરીને પછી જરૂર લાગે છે મારે યલો કલરની, હું યલો કલર ફિલ કરું છું. આને સિલેક્ટ કરો, આને સિલેક્ટ કરો અને અલાઇન જે છે સેન્ટર કરો તો સેન્ટર આવી જશે. કંટ્રોલ ઝેડ. અને અલાઇન બોટમ કરશો તો જો બોટમ આવી ગયા. તેવી રીતે અલાઇન ટોપ કરશો તો ટોપ આવી જશે. હા, પણ જે શેપ ટોપમાં હશે આઈ થિંક એ એના ઉપર પ્રોસેસ કરશે એટલે આ ટોપ બરાબર છે. હવે બેને તમારે, હવે જુઓ ધારો કે આ બે જે છે એ આ મુજબ છે અને એ સેન્ટરમાં છે, કંટ્રોલ ઝેડ, અથવા તો બંને જે છે એ ટોપ ઉપર છે બંને. હવે મારે કાં તો બેને સિલેક્ટ કરીને નીચે ખસેડવા હોય તો આ મુજબ હું ખસેડી શકું છું. પણ આને મારે કમ્બાઈન કરીને, જુઓ અત્યારે તમે જુઓ તો અત્યારે એકચ્યુઅલી બે શેપ છે, આ એક અને આ બે. પણ મારે બેનું એક ગ્રુપ બનાવી દેવું છે. તો હવે જુઓ બે એક ગ્રુપમાં થઈ ગયા. એટલે હવે જ્યારે હું ગમે તે એકને પકડીને પણ હવે જો બે એક જ છે એ મુજબનું કામ કરે છે. સમજાય છે? તો આ તમે ગ્રુપ બનાવી શકો છો અને ગ્રુપને અનગ્રુપ કરી શકો છો. તો હવે પાછા આ એક શેપ થઈ ગયો, આ બીજો શેપ થઈ ગયો. અને આમ સિલેક્ટ કરીને બેને સિલેક્ટ કરીને ગ્રુપ કરશો તો હવે આ એક શેપ થઈ ગયો. તો આ એક ગ્રુપ બાકી હતું, આપણે ગ્રુપ જોઈ લીધું, બરાબર છે. આ 3D ઇફેક્ટ છે, તમે 3D ઇફેક્ટ આપી શકો છો તમારી જરૂરિયાત મુજબની. બાકી તો અલગ અલગ ઓપ્શન છે, તમારે એને કેટલું ફેરવવું છે, ઉપરથી, નીચેથી, ડાબેથી, જમણેથી, બરાબર છે. એ મુજબ તમે ફેરવીને તમારા શેપને તમારી જરૂરિયાત મુજબ તમે એને એક સારી એક ઇફેક્ટ આપી શકો છો. શેડો ઇફેક્ટ પણ તમે આપી શકો છો. જો પાછળ શેડો આવે છે, થોડુંક વધુ એનલાર્જ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ શેડો ઇફેક્ટ આવે છે. તો આ મુજબના તમે શેપના અંદર બીજા અન્ય કલર પણ મૂકી શકો છો, બરાબર છે. તો એ મુજબ તમે ગોઠવી શકો છો. આગળ વધીએ હવે. તો આ શેપની અંદર ફોર્મેટની આપણે વાત કરી. હા, હવે સ્માર્ટ આર્ટ. ચાલો એક નવું પેજ લઈ લઈએ. ઇન્સર્ટ પેજ મીન્સ ઇન્સર્ટ બ્રેક કરશો એટલે નવું જગ્યાએ આપણે આવી જઈશું, રાઈટ. તો બે પેજ હતા, હવે આપણે ત્રીજા પેજની અંદર કામ કરીએ છીએ ઇન સ્માર્ટ આર્ટ. તો સ્માર્ટ આર્ટ જે છે, ધારો કે મારે કોઈ કંપની હોય તો કંપનીના અંદર બોસ હોય, બરાબર છે. તો અહીંયા મારે ધારો કે બોસ છે, તો અહીંયા હું લખું છું બોસ. જેના નીચે જે વસ્તુ આવતી હોય એ મુજબ તમે લખશો તો તમને એની ઇફેક્ટ જોવા મળશે. કંટ્રોલ ઝેડ, BOSS બોસ. ત્યારબાદ આમાં લખો મેનેજર. એના જાતે સેટ થતું જશે સ્પેલિંગના અંદર થોડીક, બરાબર છે. અને અહીંયા લખો કે ભાઈ GPR મેનેજર સેલ્સ, બરાબર. પછી નીચે જે કર્મચારી હોય એ મુજબના તમે હોદ્દા બતાવી શકો છો. કલર કોમ્બિનેશન તમે કરાવી શકો છો, બરાબર છે. એ મુજબ આ મુજબ તમે ગોઠવી શકો છો.
તો આ વાત થઈ શેપની. તો શેપના અંદર અલગ અલગ પ્રકારના તમને ઓપ્શન્સ આ લોકો વર્ડવાળા આપે છે, એનો તમે ઉપયોગ કરી શકો છો. ઘણા બધા પ્રકારના ઓપ્શન હોય છે. સાયકલ છે, ધારો કે સાયકલના અંદર તમે એમ લખવું છે કે ભાઈ હું લખું છું કે શિયાળો, ઉનાળો, ચોમાસું. આ મુજબ તમે કરી શકો છો. એનો કલર આપી શકો છો, આ કલર. બાકી તો આમાં તમે જેટલું કરશો એટલું ઓછું છે. અને બુલેટ તમારે આપવા હોય તો તમે બુલેટ પણ આપી શકો છો. તો આ વાત થઈ શેપની. ઇન્સર્ટ શેપ નહીં પણ સ્માર્ટ આર્ટની. મેટ્રિક્સના ફોર્મેટમાં તમારે કોઈ માહિતી જોતી હોય, રિલેશનશિપના ફોર્મેટમાં માહિતી જોતી હોય, બરાબર છે, તો અહીંયા શિયાળો, ઉનાળો, ચોમાસું કે લેફ્ટ, રાઈટ, મિડલ એમ તમે કરી શકો છો. આવો તમારે શેપ જોતો હોય અહીંયા લખો કે ભાઈ 10 + 5 = 15. તો આ શેપ છે. ઘણી વખત આનાથી આપણું કામ ઇઝી થઈ શકતું હોય છે. અને હું ડિલીટ કરું છું. બીજા એક આપણે 2-3 ઓપ્શન જોઈ લઈએ. હાયરાર્કી છે, સાયકલ છે, પ્રોસેસ છે. બસ પછી તો તમે આમાં જેમ ઉતરશો અંદર એમ વધુ આઈડિયા આવતી જશે. કલર બલર, રિલેશનશિપ છે, સાયકલ છે, પિરામિડ ટાઈપ પણ તમે એમાં કન્ટેન્ટ લખી શકો છો. મેટ્રિક્સના ફોર્મેટમાં પણ તમે એ પરફોર્મ કરી શકો છો. તો આ વાત થઈ શેપની. હવે ચાર્ટ જે છે એ હંમેશા એક્સેલ સાથે આવે છે. આટલા પ્રકારના તમે ચાર્ટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કે 11 જેટલા તમે ચાર્ટ બનાવી શકો છો. ઉદાહરણ તરીકે ધારો કે મારે આવો ચાર્ટ બનાવવો છે, એને સિલેક્ટ કરો એટલે એક એક્સેલ સાથે તમને બતાવે છે. હવે સમયના અભાવે હું માહિતીને ટૂંકમાં સમજાવું છું. મારી પાસે અત્યારે 4 કેટેગરીની પ્રોડક્ટ છે, 1 2 3 4. મારે ધારો કે આને હું અહીંયા કેટેગરી 4 છે એની જગ્યાએ કેટ 4 લખું છું, તો એ મુજબની ઇફેક્ટ અહીંયા મને જોવા મળશે. આપણે જોઈએ કેટેગરી 4. ધારો કે આનું જે સેલિંગ છે એ 1 છે, તો જો અહીંયા 1 થઈ ગયું. અહીંયા કેટેગરી 4 કર્યું તો કેટેગરી 4. અહીંયા તમે ઇફેક્ટ જોજો. હું કોઈ પણ રકમ અહીંયા ચેન્જ કરું છું, 5માંથી 0 કરું છું, તો સીધા મને અહીંયા એની ઇફેક્ટ જોવા મળે છે કે 5માંથી 0 થઈને મને અહીંયા બતાવશે. એ રીતે ધારો કે અહીંયા હું 4 છે, 4ની જગ્યાએ હું અહીંયા 10 કરી નાખું છું, તો જો અહીંયા 10 થઈ ગયું. બરાબર છે. તો અહીં સિરીઝ 1 છે એની જગ્યાએ હું એમ લખું છું કે ભાઈ સી લેંગ્વેજ, પછી C++ અને આ જાવા, ઉદાહરણ તરીકે. બરાબર છે. તો અહીંયા C++ અને જાવા બતાવે છે. બરાબર છે. અથવા તો સ્ટુડન્ટના નામ છે. મારી પાસે 3 સ્ટુડન્ટ છે કે ધારો કે રમેશ, મહેશ અને જગત. બરાબર છે. આ 3 સ્ટુડન્ટ છે. ચોથો સ્ટુડન્ટ હતો પણ હવે મારી પાસે એ અત્યારે નથી, તો આ 3 સ્ટુડન્ટ આવી ગયા. અને એના માર્ક્સ છે કે આ કોમ્પ્યુટરના માર્ક છે, આ સાયન્સના માર્ક છે અને આ મેથ્સના માર્ક છે. તો એ જે માર્ક્સ હશે મુજબ તમને ચાર્ટ જે છે હું બધી વસ્તુ ડિલીટ કરી નાખી. હવે આના અંદર હું કોઈક રેન્ડમલી કંઈક વેલ્યુ ફિલ કરાવું છું અને વેલ્યુઝ જે છે 1 to 100 આવી શકે. કોઈ સ્ટુડન્ટના માર્ક્સ હોય એ 1 to 100 એ પોસિબલ સાચા માર્ક છે. તો એ મુજબ જો આના અંદર તમને જોવા મળે છે કે રમેશ અને કોમ્પ્યુટરના 51 માર્ક છે, તો રમેશ આ કોમ્પ્યુટરના અંદર એને 51 માર્ક છે એવું તમે દ્રશ્યમાન થાય છે. તો આ વાત થઈ ચાર્ટની. તો ચાર્ટ જે છે એટલે એ એક્સેલની જ ફેસિલિટી છે. ચાર્ટ તમે તમારી અનુકૂળતા મુજબ, તમારે રિક્વાયરમેન્ટ મુજબ તમે ચાર્ટ ડ્રો કરી શકો છો. તો અહીંયા આપણે આ ભાગ જે છે ઇલ્યુસ્ટ્રેશનનો એ કમ્પ્લીટ કરીએ છીએ. હવે હાઇપરલિંક, બુકમાર્ક્સ અને ક્રોસ રેફરન્સ, એને લિંક કહીએ છીએ, તેની આપણે માહિતી મેળવીએ. હાઇપરલિંક કોને કહેશો? ધારો કે હું અહીંયા એમ લખું છું, મારું અત્યારે ઇન્ટરનેટ પણ ચાલુ છે. અહીંયા એમ લખ્યું છે કે ભાઈ ગૂગલ, GOO, અથવા તો અહીંયા લખ્યું છે ગૂગલ. બરાબર છે. ફોન્ટ તમને આશા રાખું છું કે દેખાતા હશે, ગૂગલ. હવે કોઈ આના પર ક્લિક કરે ગૂગલ ઉપર, તો મારે ગૂગલ ઓપન થઈ જવું જોઈએ. તો એવું મારે રાખવું હોય તો અહીંયા ગૂગલ અને મારે હાઇપરલિંક કરવાનું. અને એના માટે શું ઓપન થવું જોઈએ? તો www.google.com અને ઓકે કરું છું. તો જુઓ અહીંયા હવે જેવું પણ હું મારું માઉસ ફેરવીશ એટલે અહીંયા અને અલ્ટર કી અથવા તો કંટ્રોલ કી સાથે દબાવીશ, કંટ્રોલ અને અહીંયા માઉસ ફેરવીશ એટલે મને હાથનો આઇકોન બતાવશે. અને એના પર હું ક્લિક કરીશ એટલે મારી સાઇટના અંદર, અહીંયા બ્રાઉઝરના અંદર, ક્રોમના અંદર અથવા તો ફાયરફોક્સના અંદર જે તમે સેટ કર્યું હશે એ મુજબ ગૂગલ ઓપન થશે. થોડીક વાર લાગશે. સૌપ્રથમ થોડીક વાર, પહેલી વખત જ્યારે સાઇટ ઓપન થતી હોય ત્યારે, પછી વાર નહીં લાગે. તો આ ગૂગલની વાત થઈ.
હવે તમને એમ લાગે કે ભાઈ મારે પાવર પોઈન્ટ ઓપન કરાવવું છે, મારે હમણાં થોડી વાર એને ઓપન થશે, હું તમને બતાવીશ. પાવર પોઈન્ટ ઓપન કરાવવું છે, જેના પર ક્લિક થાય તો પાવર પોઈન્ટ ઓપન થવું જોઈએ. તો હાઇપરલિંક અને શું ઓપન થવું જોઈએ? પાવર પોઈન્ટ. તો તમે આના અંદર જઈને પાવર પોઈન્ટની જે EXE છે તો શોર્ટકટ છે એ તમે સેટ કરશો તો તમને ડાયરેક્ટલી એ વસ્તુ બતાવશે. જો આપણે ક્યાંના ગૂગલ ઓપન કરવાની રિક્વેસ્ટ નાખી હતી તો આ ગૂગલ અત્યારે ઓપન થાય છે. તો આ તમે સમજી શકતા હશો કે આ કેવી રીતના વર્ક થાય છે. હા, અત્યારે આપણે પાવર પોઈન્ટની વાત કરીએ છીએ તો અહીંયા પાવર પોઈન્ટની જે શોર્ટકટ કી હોય એના પર તમે ક્લિક કરશો તો પાવર પોઈન્ટ ઓપન થઈ જશે. ધારો કે આ આર્ટિકલ નંબર 1 છે, બરાબર. પાવર પોઈન્ટ ઉપર ક્લિક થાય, ફરીથી રિપીટ કરું છું, અહીંયા એમ લખ્યું છે કે ભાઈ આર્ટિકલ અને એના પર ક્લિક કરું તો આર્ટિકલ ઓપન થવો જોઈએ. તો હાઇપરલિંક અને આ આર્ટિકલ 1 કોઈ પણ પ્રકારની ફાઇલ, તમે વિડીયો ફાઇલ હોય તો પણ ઓપન કરાવી શકો છો. કંટ્રોલ સાથે આના પર ક્લિક કરશો તો એ PDF ફાઇલના અંદર જે આર્ટિકલ 1 જે છે, જે ડેસ્કટોપ ઉપર અત્યારે સ્ટોર છે, એ તમને અહીં બતાવે છે. તો આ મુજબના તમે સેટિંગ્સ તમારા રિક્વાયરમેન્ટ મુજબ, અને આપણે હાઇપરલિંક કહીએ છીએ. તો હાઇપરલિંકના અંદર બીજી ઘણી બધી વસ્તુ આવે છે કે આ જ પેજ અથવા તો બીજું પેજ, કે તમારે કોઈ પેજ ક્યાંય બીજી જગ્યા પર પડ્યું હોય, કોઈકનો ઈમેલ છે, અથવા તો ઇન શોર્ટ આ મુજબની તમે હાઇપરલિંક્સ મૂકી શકો છો. હાઇપરલિંકની વાત થઈ. હવે આપણે બુકમાર્ક જોઈએ. તો બુકમાર્ક માટે લેટેસ્ટ એક અનધર પેજ, અને હું સેવ કરું છું, અને યસ, ઓકે. ચાલો હવે આપણે બુકમાર્ક જોઈએ. એના માટે ક્રોસ રેફરન્સ નામની એક ફાઇલ છે, બુકમાર્ક. બુકમાર્ક આમ તો તમે ઘણી વખત સાંભળ્યું હશે. ધારી લો કે સૌપ્રથમ જોઈ લો મારી પાસે કેટલા પેજીસ છે. તો એક મેઇન પેજ છે, એમાં પહેલું જે પેજ છે એને આપણે એમાં અલગ અલગ વિગત લખી છે કે ગુજરાતનું સૌથી મોટું જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ એટલે કચ્છ છે. તેવી રીતે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વસ્તીની દ્રષ્ટિએ એટલે અમદાવાદ છે. ડેરી અમૂલ ડેરી છે, એમ થોડી 10-15 જેટલી માહિતી લખી છે. હવે મારે એવું કરવું છે કે કોઈ અમદાવાદ ઉપર ક્લિક કરે ને તો એ આના અંદર અમદાવાદવાળું જે પેજ હોય, આ કચ્છ છે, તો આ ડાયરેક્ટલી અમદાવાદવાળું જે પેજ છે એને ઓપન થઈ જવું જોઈએ. ના સમજાવું તો ફરીથી સમજાવું. ધારી લો કે અહીંયા ખેત ઉત્પાદન બજાર ઊંઝા, જિલ્લો મહેસાણા, કોઈ ઊંઝા ઉપર ક્લિક કરે તો ઊંઝાવાળું જે પેજ જ્યાં હોય ત્યાંથી એ સામે આવી જવું જોઈએ, બુકમાર્ક. કે એના પર હું ક્લિક કરું ને તો એ પેજ આવી જવું જોઈએ. એવું મારે કરવું છે. પ્રેક્ટિકલ કરીને આપણે જોઈએ તો વધારે ખ્યાલ આવી જશે. ઉદાહરણ તરીકે મારે ચાલો આપણે ઊંઝાનું સેટ કરવું છે, ઊંઝા. તો એના માટે આપણે શું કરીશું? એક મિનિટ. ઊંઝા એને ક્લિક કરો. ધારો કે ઊંઝાવાળું પેજ આવી જવું જોઈએ. ક્લિક નહીં, પણ આપણે બુકમાર્કમાં જુઓ, થોડીક મારી મિસ્ટેક થઈ ગઈ. આ ઊંઝાવાળું જે પેજ છે એને સિલેક્ટ કરો અને ઇન્સર્ટના અંદર જઈને એમાં બુકમાર્ક ક્લિક કરો, અને ધારો કે એને તમે નામ આપી શકો છો, પણ મેક શ્યોર કરવાનું કે સ્પેસ ના આવી જોઈએ. ઊંઝા લખું છું, આ ઊંઝા. પહેલાં તો મારે 3 બુકમાર્ક કરવા છે. એક ઊંઝામાં, પછી એક અમદાવાદ જિલ્લાના અંદર બુકમાર્ક કરવું છે. એટલે એને સિલેક્ટ કરો અને લખો કે અહેમદાબાદ, અને હજુ એક બુકમાર્ક કરવું છે. ધારો કે આ ગિરનાર, તો આપણે ત્યાં જઈને બુકમાર્ક કરીએ છીએ અને લખીએ છીએ ગિરનાર અને એને એડ. તો મારી પાસે ત્યાં 3 બુકમાર્ક છે. ફરીથી બતાવું, અમદાવાદ, ગિરનાર અને ઊંઝા. હવે જુઓ, ધારી લો કે ભાઈ મારે આ તો બરાબર છે કે 5, 1, 3 અને 3, 6 પેજ છે, પણ મારી ચોપડી હોય અને ચોપડીના અંદર 1000 પેજ પણ હોઈ શકે. તો મને ખબર નથી કે ભાઈ અમદાવાદ જિલ્લો છે એ 538 વાળા પેજ ઉપર એનું લખાણ અથવા તો એના વિશે લખેલું છે. તો એ ક્યાં છે મને ખબર નથી. તો તમે શું કરી શકો? અહીંથી અમદાવાદ ઉપર ક્લિક કરો અને ગો ટુ કરશો એટલે સીધું તમને અમદાવાદવાળા પેજ ઉપર લઈ જશે. ઉદાહરણ તરીકે ધારી લો કે મારે ઊંઝાવાળા પેજ ઉપર જવું છે, તો અહીંયા ઊંઝા કરો અને ગો ટુ કરો એટલે ડાયરેક્ટ સીધા તમે ઊંઝાવાળા પેજ ઉપર આવી જશો. તમને એમ થાય મારે ગિરનારવાળા પેજ ઉપર જવું છે, એને ક્લિક કરીને ગો ટુ કરો એટલે જો ગિરનારવાળું પેજ આવી જશે. અમદાવાદવાળા પેજ ઉપર ક્લિક કરશો તો અમદાવાદ આવી જશે. ગિરનારવાળા પેજ ઉપર ક્લિક કરશો તો ગિરનાર આવી જશે. તો આ તો 3, 4, 5 પેજ હોય તો બરાબર છે, પણ જ્યારે તમારે તમારા ફાઇલના અંદર
હવે આ 3 પેજ કે 6 પેજ નહીં પણ 600 થી 1000 પેજીસ છે અને હવે તમારે ગિરનાર કયા પેજ ઉપર છે એ તમને ખબર નથી તો કંઈ વાંધો નહીં, અહીંયા બુકમાર્ક કરી નાખો, ગિરનાર ઉપર ક્લિક કરીને ગોટું કરશો એટલે સીધું તમને ગિરનારવાળું પેજ જે છે એ તમારા નજર સમક્ષ આવી જશે. તમારે અત્યારે અમદાવાદવાળું પેજ જોવું છે, ક્લિક કરો અને ગોટું કરો એટલે ડાયરેક્ટ અમદાવાદવાળું પેજ આવી જશે. તો આ વાત થઈ બુકમાર્કની. અને હું બંધ કરું છું અને સેવ પણ કરી દીધું છે. હા, હવે ત્યારબાદ ફરીથી એ જ ફાઇલને હું ઓપન કરું છું અને જોઉં છું કે મારી પાસે અત્યારે બુકમાર્ક જે આપણે બનાવ્યા હતા એ છે કે નહીં. તો એ અત્યારે 3 બુકમાર્ક છે પણ કોઈ કારણસર મારે અત્યારે એને ડિલીટ કરવા છે. હું એને ડિલીટ કરી નાખ્યા એટલે અત્યારે મારી પાસે કોઈ બુકમાર્ક નથી. આશા રાખું છું આપને આ સમજાતું હશે. તો અત્યારે આપણે હાઇપરલિંક અને બુકમાર્ક જોયું. હવે ક્રોસ રેફરન્સ જરા સમજો. ક્રોસ રેફરન્સ છે એના આ રીતે ક્લિક કરવાનું રહેશે તો એમાં રેફરન્સ ટાઈપ આવે છે અને ઇન્સર્ટ રેફરન્સ ટુ આવે છે. આમાંથી તમારે ઇક્વેશન છે, એન્ડ નોટ છે, ફૂટ નોટ છે, બુકમાર્ક છે એ તમે સિલેક્ટ કરી શકો છો. ધારો કે અહીંયા હું બુકમાર્ક સિલેક્ટ કર્યું તો અહીંયા બીજી 5-6 વિગત મને જોવા મળશે. તો બુકમાર્ક સિલેક્ટ કરું છું તો અહીંયા મને કઈ વસ્તુ જોવા નથી મળતી. એનું કારણ એટલું જ છે કે શું તમારી પાસે પહેલાં બુકમાર્ક હયા જ છે? તો આપણે હમણાં 3 બનાવ્યા હતા પણ મેં એને ડિલીટ પણ કરી દીધા. તો ડિફોલ્ટ જે છે ક્રોસના અંદર બુકમાર્કના અંદર અત્યારે બુકમાર્ક સિલેક્ટ છે રેફરન્સ ટાઈપના અંદર, પણ એક પણ બુકમાર્ક મારા ડોક્યુમેન્ટના અંદર ના હોવાના કારણે અહીં દ્રશ્યમાન થતો નથી. એટલે કે આપણે ક્રોસ રેફરન્સનું ફંક્શનાલિટી એક્સેસ નથી કરી શકતા. તો સૌપ્રથમ તમારે બુકમાર્ક ક્રિએટ કરવા પડશે. જો તમારે ક્રોસ રેફરન્સનો ફંક્શનાલિટી ઇમ્પ્લિમેન્ટ કરવી હોય રેફરન્સ ટાઈપ બુકમાર્ક માટે, એ મુજબ બીજા ઘણા બધા છે પણ અત્યારે આપણે ઉદાહરણ માટે જોતા જઈએ. હવે ક્રોસ રેફરન્સ શું છે પ્રેક્ટિકલી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીને જોઈએ. તો પહેલાં મારે બુકમાર્ક બનાવવા પડશે. ધારી લો કે આ કચ્છ લખ્યું છે એને હું બુકમાર્ક બનાવું છું અને લખું છું KUCH આ કચ્છ છે. તેવી રીતે આ અમદાવાદ છે, બુકમાર્ક કરું છું અમદાવાદ. તેવી રીતે આ ઊંઝા છે, બુકમાર્ક કરું છું UNJHA એડ. એના પછી નર્મદા અને નર્મદા. જો અહીં સ્પેસ મારું એ ના ચાલે, તો જો સ્પેસ લખીને પછી એ ડિસેબલ થઈ જાય એટલે સ્પેસ ના હોવી જોઈએ. અહીંથી એને સ્પેસ કાઢી નાખો, બરાબર, તો ચાલશે. તો આ નર્મદા. ત્યારબાદ આવે છે ગિરનાર. હા, તમે કોઈ ઇમેજ હોય અથવા તો કોઈ ટેક્સ્ટને પણ બુકમાર્ક કરાવી શકો છો. હા, એટલે ચાલો કે આ વખત આપણે આ ફોટાને બુકમાર્ક કરાવે છે, બુકમાર્ક, અને લખું છું ગિરનાર અને એડ. એમ કરીને મારું માનવું છે 5 બુકમાર્ક આપણે બનાવ્યા. બુકમાર્ક બનાવ્યા બાદ તમે એનો ઉપયોગ કરી શકો છો ક્રોસ રેફરન્સમાં. બુકમાર્ક પણ સિલેક્ટ હોવું જોઈએ. અમદાવાદ છે. હવે જુઓ, ઘણી વખત તમે એવું જોયું હોય કે આ આપણી પાસે આ 4 કે 5 કે 6 પેજ છે અને એના અંદર આ પહેલું જે પ્રથમ પેજ છે અહીંયા બ્રેકેટમાં ક્યારેક ઘણી વખત જો તમે સારા ઓથરની અને એડિશનની પબ્લિકેશનની બુક વાંચતા હોય તો આવું એક એવું લખેલું હોય છે. યાદ છે? ઉદાહરણ તરીકે ઇન્ડિયા. જોતા જજો. એક મિનિટ. ઇન્ડિયા. હા, જો અહીંયા દ્રશ્યમાન તો થાય જ છે ઓલરેડી. મારે તમને શું બતાવવું છે, ક્રોસ રેફરન્સ આપણે શીખીએ છીએ પહેલાં. ક્રોસ રેફરન્સ કોને કહેવાય? તો અહીંયા તમે જોઈ શકો છો 38 લખ્યું છે, 37 લખ્યું છે, અથવા તો આ અમુક અક્ષરો જે છે ત્યાં આપણે ક્લિક કરીએ છીએ તો આપણને એના ઉપર ક્લિક કરીશું તો એ પેજ ઓપન થશે, બરાબર છે. 50 લખ્યું છે, આના પર ક્લિક કરીશું તો એ પેજ ઓપન થશે. આના પર ઓલ્ડ પર્શિયન ઉપર ક્લિક કરીશું કે સંસ્કૃત ઉપર ક્લિક કરીશું તો એ વિગત આપણે જોઈ શકીશું, બરાબર છે. ધારી લો કે અહીંયા અલગ અલગ દેશના નામ લખ્યા છે. તેવી રીતે અહીં આપણને બતાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ. તો એના પર હું ક્લિક કરીશ તો હવે ડાયરેક્ટ ભારતમાંથી અરુણાચલ પ્રદેશની માહિતી આપણને અહીંયા દ્રશ્યમાન થાય છે. અત્યારે આર્ટિકલ અવેલેબલ નથી વિકિપીડિયામાં એટલે દેખાતું નથી, પણ એ પેજ હાઇપરલિંક આપણે જોઈ શકીએ છીએ. તેવી રીતે એક આપણે બીજું લઈ લઈએ કે ઉદાહરણ તરીકે હમણાં આપણે જોયું હતું
કે આ ભાઈ 28 ઉપર હું ક્લિક કરું છું તો જો 28 વાળું જે આ લખેલું છે ડાયરેક્ટ એના ઉપર આવી જશે. ધારો કે આ 52 પર ક્લિક કરું છું તો નીચે 52 હકીકતમાં જુઓ આખો એક આર્ટિકલ જ છે. આ જુઓ આ ભારતવાળો જ આર્ટિકલ છે અને એના નીચે આ બધા અલગ અલગ નંબર છે, બરાબર. આ ફર્સ્ટ જે છે એ ક્યાં હશે એ આપણે જરા જોઈ લઈએ. આ ફર્સ્ટ જુઓ અહીંયા ફર્સ્ટ છે. આ ફર્સ્ટ ઉપર મારું માઉસ પોઇન્ટર જોતા જજો. એના પર હું ક્લિક કરીશ ને સીધું નીચે અહીંયા આવી જશે. તો આને આપણે ક્રોસ રેફરન્સ કહીએ છીએ. આવી વસ્તુ આપણે કરવાની છે. તો અહીંયા હું કચ્છ ઉપર ક્લિક કરું તો સીધું કચ્છવાળું પેજ જ્યાં હોય ને ત્યાં આવી જાય. તેવી રીતે ધારો કે હું અહીંયા સાબરમતી ઉપર ક્લિક કરું તો સાબરમતીનું અત્યારે આપણે પેજ બનાવ્યું નથી પણ હોય તો ત્યાં આવી જાય. તેવી રીતે ધારો કે હું અહીંયા ક્લિક કરું કે ભાઈ અહીંયા આ ઊંઝા છે એના પર ક્લિક કરું તો સીધું ઊંઝા આવી જાય, બરાબર છે. તો હવે એવી આપણે ફંક્શનાલિટી ઇમ્પ્લિમેન્ટ કરતા જઈએ. તો ધારો કે અહીંયા આપણે એક કામ કરીએ. હા, આ મેં બ્રેકેટ લખ્યો. અત્યારે ક્રોસ રેફરન્સમાં જવાનું. આમાં તમને 3 કે 4 ઓપ્શન આપે છે. પહેલાં આપણે બુકમાર્ક ટેક્સ કરીએ, બરાબર. તો જુઓ અત્યારે અહીંયા ખાલી છે, થોડુંક આમાં કંઈક એડ થશે અને ત્યાં આપણે કચ્છ વિસ્તાર ઉપર ક્લિક કોઈ કરે અહીંયા બ્રેકેટની અંદર કંઈક લખાઈને આવશે કચ્છ, બરાબર. અને ઇન્સર્ટ કરું છું તો કચ્છ એવું લખાઈને આવે છે, બરાબર. હવે તમે જો અહીંયા આવી ગયું. હવે તમે આને કંટ્રોલ સાથે અહીંયા ક્લિક કરશો એટલે સીધું કચ્છ જિલ્લો આવી જશે. હમણાં આપણે વિકીપીડિયામાં મેં તમને બતાવ્યું કે એક ઉપર ક્લિક કરતા હતા તો એક આવી જાય છે. હવે તમને પ્રશ્ન થવો જોઈએ કે અહીંયા કચ્છ લખાઈને કેમ આવ્યું, બરાબર છે. એક લખાઈને કેમ ના આવ્યું? તો એ એટલે કચ્છ લખાઈને આવ્યું છે કારણ કે આપણે બુકમાર્ક તરીકે ટેક્સ એડ કરી છે. સમજાય છે? ના ખ્યાલ આવે તો આપણે ફરીથી બીજું એક જોઈએ. આ અમદાવાદ છે, એને હું બ્રેકેટ લખું છું, ક્રોસ લખું છું અને અમદાવાદ ઉપર ક્લિક કરીએ તો અમદાવાદ આવવું જોઈએ પણ અમદાવાદનો પેજ નંબર આવવો જોઈએ. અમદાવાદ કયા પેજ નંબર ઉપર છે? તો એ 3જા પેજ નંબર ઉપર છે. કેવી રીતના? જો અહીંયા ઓટોમેટિક 3 મેં નથી લખ્યા, એના જાતે લખાઈને આવે છે. આ પ્રથમ પેજ આ તમે જે જોઈ રહ્યા છો, ના ખબર પડે તો અહીંયા સિલેક્ટ કરો. અહીંયા જો પ્રથમ પેજ, અહીંયા રાઈટ સાઈડ ઉપર મારું માઉસ પોઇન્ટર છે ત્યાં જુઓ જમણી બાજુ ઉપર પેજ નંબર 1, આ પેજ નંબર 2 ઉપર કચ્છ જિલ્લો છે અને પેજ નંબર 3 ઉપર અમદાવાદ જિલ્લો છે. એટલે પેજ નંબર એટલે અહીંયા પેજ નંબર આવી ગયા. હવે તમે એક કામ કરશો કે આ 3 જે છે કંટ્રોલ સાથે આ 3 દબાવશો એટલે હાથ જેવો આઇકોન આવશે અને એના ઉપર ક્લિક કરશો એટલે સીધો અમદાવાદ જિલ્લો આવી જશે. આશા રાખું છું આપને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો જરૂરથી શેર અને લાઇક કરવા વિનંતી. અહીં આપણે બ્રેકેટ એડ કરીએ છીએ. હવે ક્રોસ રેફરન્સના અંદર ધારો કે મારે નંબર નહીં પણ પેરેગ્રાફ નંબર લેવો છે તો એનો પેરેગ્રાફ નંબર જે કંઈ પણ હશે એ આવી જશે. ડિફોલ્ટ હશે એનો 0 પેરેગ્રાફ નંબર હશે એ 0 બતાવે છે કારણ કે જ્યાં નર્મદા જે છે એ પહેલો જે પેરેગ્રાફ હોય એ 0 પેરેગ્રાફ હોય, બરાબર. તો એના પર તમે ક્લિક કરશો એટલે સીધું નર્મદા આવી જશે. ભૂલ થઈ ગઈ, કંટ્રોલ Z. અને આમાં શું કરવાનું, ક્રોસ રેફરન્સની અંદર જઈને અહીંયા નર્મદા જ છે કે નહીં એ ચેક કરી લેવાનું. નર્મદાના પેજના અંદર એ પહેલો પેરેગ્રાફ એ 0 પેરેગ્રાફ હોય તો સીધું નર્મદા આવી જશે. ચાલો હવે આપણે ટાઈમ ઓછો છે તો એક કામ કરીએ. ક્રોસ રેફરન્સના અંદર જઈને નર્મદા નહીં પણ ગિરના અંદર જો તમને યાદ હોય તો આપણે શું આપ્યું હતું? ઇમેજ ના આપી હતી ને, બુકમાર્ક ઇમેજ ના આપી હતી. તો હવે આપણે એક કામ કરીએ કે આ જે ગિરનાર દેખાય છે આમાં ગિરનાર ક્યાં છે? હા, આ ગિરનાર. એને હવે ત્યાં જઈને વચ્ચે ક્રોસ રેફરન્સના અંદર અહીંયા ગિરનાર સિલેક્ટ કરું છું અને ગિરનારની અંદર આપણે ટેક્સ રાખીએ છીએ પણ હકીકતમાં આપણે શું આપ્યું હતું? ફોટો આપ્યો હતો એટલે ફોટો અહીંયા આવી ગયો. તમને સમજાતું હશે કે આ ફોટો કેમ આવે છે. અને એક છેલ્લું ઉદાહરણ લઈ લઈએ કે આ ઊંઝા અને એને બ્રેકેટની વચ્ચે હું લખું છું ક્રોસ રેફરન્સ અને આના અંદર જઈને પેજ નંબર છે કે આ મુજબ તમે ટેક્સ કરશો તો જ્યારે તમે બુકમાર્ક માટે જે સિલેક્ટ કર્યું હશે એ વસ્તુ આવી જશે. તો અહીંયા ઊંઝા આવી ગયું છે અને એના પર તમે કંટ્રોલ સાથે ક્લિક કરશો તો તમને ઊંઝા દ્રશ્યમાન થશે. તો આ ક્રોસ રેફરન્સ, તો આ 3 પ્રકારની ઇન્સર્ટના અંદર લિંક આવે છે. ચાલો અને હું બંધ કરું છું અને આપણું જે પાછું પ્રથમ આપણે જે બનાવ્યું હતું. ચાલો હવે જુઓ તો અત્યારે આપણે ઇન્સર્ટના અંદર 50%થી વધુ જોઈ લીધું છે. હવે હેડર ફૂટર, ઓકે. મારે પેલી જ ફાઇલ ઓપન કરવી પડશે ક્રોસ રેફરન્સની કારણ કે જૂનાના અંદર હેડર ફૂટર હતું, આમાં પણ છે, કંઈ વાંધો નહીં.
તો અત્યારે ધારી લો કે આ હું કાઢી નાખું છું, આને હેડર કહેવાય. હવે જુઓ, ઇન્સર્ટના અંદર હેડર એટલે કે તમે કોઈ પુસ્તક વાંચતા હોય તો સૌ ઉપર આપણે એ ચેપ્ટરનું નામ લખ્યું હોય અથવા તો છેક નીચે એ જે તે પેજ નંબર લખ્યો હોય છે, બરાબર છે. તો હેડરના અંદર એના પર ક્લિક કરશો તો સિસ્ટમ તમને ડિફોલ્ટ આ પ્રકારના અલગ અલગ હેડર્સ આપે છે. રિમૂવ હેડર, એડિટ હેડર, તમને કલર્સમાં પણ આપે છે. આ મુજબના ઘણા બધા હોય છે. તો ધારો કે મારે હેડરના અંદર કંઈક લખવું છે, કે શું લખવું છે, કે અહીં એમ લખું છું કે ગુજરાતનો એક પરિચય, આ રીતે. તો હેડર જે છે એ દરેક પેજના અંદર રિપીટ થશે. જો આ તમને હેડર, તમે દરેક પેજના અંદર જો આ હેડર આવે છે. ફૂટર સેટ નથી કર્યું એટલે ફૂટર નથી આવતું, પણ હેડર આવે છે. હવે હું એક કામ કરું છું, આ ઇન્સર્ટના અંદર આપણે જઈએ છીએ અને હેડરના અંદર મેં તમને કીધું એ મુજબ તમે પરફોર્મ કરી શકો છો. ધારી લો કે તમારા રીતના 3 ટેક્સ્ટ જોતી હોય તો એને ક્લિક કરો, અહીંયા લખો ગુજરાતનો, અહીંયા એમ લખો કે ભાઈ પછી અહીંયા તમે પબ્લિકેશનનું નામ લખી શકો છો, કે અહીંયા તમે બીજું ધારો કે મારું પબ્લિકેશન છે એ ભણતર છે, ભણતર, આ મારું પબ્લિકેશન થયું. અને માની લો કે અહીંયા મારે કંઈક બીજી માહિતી નાખવી છે તો તમે નાખી શકો છો, બરાબર. એટલે તમારે જેવી જરૂરિયાત હોય એ મુજબ તમે હેડર સેટ કરી શકો છો. તો આ વાત થઈ હેડરની. હવે આપણે ફૂટરની વાત કરીએ તો ઇન્સર્ટમાં જવાનું, ફૂટરના અંદર કેવા પ્રકારનું ફૂટર જોઈએ છે તો એ ફૂટર તમે સેટ કરાવી શકો છો, જેના અંદર નીચે ડેટ આવે, પછી અહીંયા પબ્લિશરનું નામ આવે. મારે ધારી લો કે અહીંયા નંબર્સ ઓટોમેટિક આવે એવું હોય તો સારું. તો આ હેડર અને ફૂટરમાંથી બહાર નીકળી જવાનું. અને જો હવે તમને હેડર પણ દ્રશ્યમાન થાય છે, અને નીચે ફૂટર આવી ગયું, જેના અંદર પેજ નંબર ઓટો ઇન્ક્રીમેન્ટમાં આવી જાય છે 1, 2, 3, 4, 5 અને 6. તમને એમ લાગે કે મારે ફૂટરને રિમૂવ કરવું છે તો તમે અહીંયા હેડર ફૂટરમાં જઈને તમે ફૂટરને રિમૂવ કરી શકો છો, રિમૂવ ફૂટર, બરાબર છે. હવે ધારો લો કે અહીંયા તમારે ફૂટર જે છે તમારે અન્ય લેવું છે. ધારો લો કે તમારે ફૂટર જે છે એ અહીંયા એમ લેવું છે કે મારું કામ, આ મારું ફૂટર થયું, મારું કામ. હવે મારા ફૂટરના અંદર દરેક જગ્યાએ મારું કામ એવું આવશે, પણ પાના નંબર 1, પાના નંબર 2, પાના નંબર 3 નથી આવતું. તો ઇન્સર્ટમાં જવાનું, ફૂટર અને આ નંબર્સ, તો તમે નંબર આપી શકો છો. ક્યાં આપવો છે, લેફ્ટ સાઈડ ઉપર આપવો છે, સેન્ટરમાં આપવો છે, કે ક્યાં આપવો છે, કે આ રીતનું આવવું જોઈએ. તો ધારો કે મારે જમણી બાજુ ઉપર આપવો છે, બરાબર. તો અત્યારે આપણે હેડર સિલેક્ટ કર્યું હશે એટલે હેડરમાં આવે છે, ફૂટર સિલેક્ટ કર્યું તો ફૂટરમાં આવે, બરાબર છે. તો આ રીતે તમે હેડર ફૂટરની ફંક્શનાલિટી તમે મૂકી શકો છો. રિમૂવ પેજ નંબર કરવો હોય તો તમે રિમૂવ પેજ નંબર કરી શકો છો. તો આ હેડર ફૂટર અને પેજ નંબર છે, પેજના માર્જિન્સના અંદર ક્યાંક આવવું જોઈએ અથવા તો એ મુજબ સેટ થવું જોઈએ, તો એમ તમે સેટ કરાવી શકો છો. હેડર હતું હેડર મૂકી શકો છો. તો આમ આપણે હેડર ફૂટરનો ઉપયોગ વિશેષ કરી શકીએ છીએ. હવે બાકીનું જે છે આપણે ફટાફટ જોઈ લઈએ. ધારો કે અમારી ફાઇલ છે અને આપણે અત્યારે હેડર હવે તમને સમજાઈ ગયું હશે, આ મારો એ હેડર છે અને નીચે ફૂટરમાં કંઈ લખ્યું નથી એટલે ત્યાં બ્લેન્ક આવે છે. પણ આ હેડરની વાત થઈ જે મેં ત્યાં સેટ કર્યું છે. ઇન્સર્ટના અંદર જવાનું. હવે આપણે આ ટેક્સ્ટ બોક્સ છે, ટેન્ડર બનાવવું હોય તો ઘણી વખત ઘણા લોકો એ ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ કરતા હોય છે. તો જરા આપણે ટેક્સ્ટ બોક્સનો આઈડિયા મેળવી લઈએ. ઉદાહરણ તરીકે અહીંયા ટેક્સ્ટ બોક્સ છે, તમે વિભિન્ન પ્રકારે તમે લઈ શકો છો આ ટેક્સ્ટ બોક્સ. પછી તો હમણાં આપણે અને આની અંદર તમે તમારા જરૂરિયાત મુજબના ટેક્સ્ટ લખી શકો છો. ઉદાહરણ તરીકે માય નેમ ઇઝ પરેશ કે એટસેટ્રા તમે એના અંદર ફિલ કરાવી શકો છો. એને તમે 3D ઇફેક્ટ આપી શકો છો. આ ટેક્સ્ટ બોક્સ છે જેને તમે અલગ અલગ ઇફેક્ટ આપી રહ્યા છો, બરાબર. હવે આ તો ઓલરેડી આપણે જોઈ લીધું છે એટલે એમાં આપણે બહુ પડતા નથી. ટેક્સ્ટ બોક્સ છે, ધારો કે તમારે આવું ટેક્સ્ટ બોક્સ જોતું હોય તો લેફ્ટ સાઈડ ઉપર આ મુજબનું ટેક્સ્ટ બોક્સ આવી જશે. ઇન્સર્ટમાં જાઓ તમે અને ટેક્સ્ટ બોક્સ જે છે એ રાઈટ સાઈડ ઉપર આ ભાગ ઉપર જોતું હોય તો ત્યાં આવી જશે. તો આ ટેક્સ્ટ બોક્સના અલગ અલગ પ્રકાર છે.
જેની હવે આપણે વધુ ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. આ ક્વિક પાર્ટ છે, તો તેનો તમે તમારા જરૂરિયાત મુજબનો ઉપયોગ કરી શકો છો, પણ એટલું એ સાઇટેશન છે કે ઓટો ટેક્સ્ટ છે એના માટે તમે એનો ઉપયોગ આવી શકે છે, અધરવાઇઝ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ચાલો, મારે આ પેજના અંદર મારે શું કરવું છે, વર્ડ આર્ટ મૂકવું છે. તો આ વર્ડ આર્ટ અહીંયા તમે તમારું નામ લખો છો કે ભાઈ કમ્પ્યુટર, તમે એની સાઇઝ નક્કી કરો છો કે 32 બોલ્ડ રાખવું છે, ઇટાલિક રાખવું છે કે બંને રાખવું છે. તો આ ક્લિપ આર્ટ આવી ગયું. તમે એને નાનું મોટું કરી શકો છો. આ ફંક્શનાલિટી આપણે જે જોઈ હતી શેડો ઇફેક્ટ કે વગેરે તમે આપી શકો છો. પણ અત્યારે આપણે શેમાં છીએ, વર્ડ આર્ટના અંદર. તમે અહીંયા ઇફેક્ટ જોતા જજો, હું અહીંયા ક્લિક કરું છું એ મુજબ તમને ઇફેક્ટ મળે છે કે કેમ, બરાબર છે. તો આ વર્ડ આર્ટ છે, વર્ડ આર્ટની વાત કરી. તો આ ઇન્સર્ટના અંદર એ વર્ડ આર્ટ થયું. યસ, ડ્રોપ કેપ ઘણી પરીક્ષામાં પૂછાતું હોય છે. ડ્રોપ કેપ શું છે? ધારો કે અહીંયા તમે ધીસ આર્ટિકલ એવું લખ્યું છે. હવે ડ્રોપ કેપ એટલે ન્યૂઝપેપર હોય એના અંદર તમને જોવા મળતું હોય છે કે પહેલો જે અક્ષર છે પ્રેક્ટિકલ કરીને જોઈએ એટલે ખ્યાલ આવી જશે, આ રીતનો મોટો હોય છે. તો આ ડ્રોપ કેપ થયું. તો ડ્રોપ કેપના અંદર અત્યારે 3 લાઇન ઉપર આપણે ડ્રોપ કેપ કરીએ છીએ, બરાબર છે. અને એના અંદર તમારે અલગ 2-3 ઓપ્શન્સ હોય છે. આ ડ્રોપ કેપ અત્યારે આપણે આ કર્યું હતું આ જુઓ થોડુંક ફરે છે, એટલે તમે થોડોક ડિફરન્સ મેજર કરશો તો ખ્યાલ આવી જશે. તમને એવું લાગે કે મારે ડ્રોપ કેપ છે 2 જ લાઇનમાં જોઈએ છે, તો એવું તમે સેટિંગ કરી શકો છો. મેક્સિમમ તમને 10 લાઇન સુધી એલાઉ કરે છે. 2 જ લાઇનમાં જોઈએ છે તો તમને ડ્રોપ કેપ જે છે 2 લાઇનમાં બતાવે છે. બાકી તો બીજા સેટિંગ આના અંદર અવેલેબલ છે, એ મુજબ તમે જોશો તો ખ્યાલ આવી જશે. મેક્સિમમ 10 લાઇન ઉપર કરી શકો છો. આ કયા ફોન્ટ રાખવા છે અને એ વસ્તુ તમે જોઈ શકો છો. અત્યારે 10 રાખ્યું છે તો તમે ગણશો તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 લાઇન ઉપર તમે ડ્રોપ કેપ એપ્લાય કરી દીધું છે. હા, હવે સિગ્નેચર લાઇન. સિગ્નેચર લાઇન એટલે કે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીને જોઈ લઈએ. સિગ્નેચર લાઇન ધારો કે નેમ તમારે લખવાનું રહેશે મનન પટેલ, અને ટાઇટલ જે છે સપોઝ હી ઇઝ મેનેજર ઓફ કંપની, અને એનું મેલ આઈડી છે કે manan@gmail.com. ઉદાહરણ જ છે અને ઓકે. તો આ મનનનું સિગ્નેચરનું બોક્સ આવી ગયું. નોર્મલી સિગ્નેચરનું બોક્સ આપણે ક્યાં રાખીએ, એટ ધ એન્ડ ઓફ ધ ડોક્યુમેન્ટ. તો ઇન્સર્ટમાં જાઓ, સિગ્નેચર, ઓકે, નામ લખો મનન પટેલ, અને એ ધારો કે CEO છે કંપનીના, ઓકે કરો તો એ મનન પટેલ આવી ગયું સિગ્નેચર. આઈ થિંક સમજાઈ ગયું હશે. અને હા, ડેટ એન્ડ ટાઈમ જે છે તમારે ડેટ એન્ડ ટાઈમ કોઈ સ્પેસિફિક ફોર્મેટમાં આટલા અવેલેબલ છે, એ ફોર્મેટમાં તમારે ક્યાંક લખ્યું હોય તો તમે મૂકી શકો છો. તો જો ડેટ એન્ડ ટાઈમ લખ્યું એટલે ઓટોમેટિકલી આના અંદર આવી ગયું અથવા તો એ જગ્યા ઉપર આવી જાય છે. ઘણી વખત તમારે અમુક સાયન્ટિફિક ઇક્વેશન મૂકવાની જરૂર પડતી હોય છે. સાયન્ટિફિક ઇક્વેશન ઇટ મીન કે જરા જોઈએ, હા જુઓ આ રીતના ઇક્વેશન. તો આ તમે એટલું ઇઝીલી તમારા કોમ્પ્યુટરમાં લખી ના શકો. તો આ ઇક્વેશન થઈ ગયા અને તમે નાનું મોટું પકડીને કરી શકો છો. એના અંદર સુધારા વધારા પણ કરી શકો છો. તો આ ઇક્વેશનની વાત થઈ. થોડુંક એમાં વિસ્તૃત ચર્ચા કરીએ 2 મિનિટ. ઇન્સર્ટમાં જવાનું ઇક્વેશનના અંદર. તો આ મુજબના તમને અલગ અલગ ઇક્વેશન્સ આવે છે. એના અંદર તમે તમારી જરૂરિયાત મુજબના ફેરફાર કરી શકો છો. આ લિનિયર છે, આ એના પછીનું છે. પછી અહીંયા બાકી મારો બેકગ્રાઉન્ડ આ સબ્જેક્ટ નથી મારો, એટલે હું વિસ્તૃત મેટ્રિક્સ છે ના સમજાવી શકું. પણ કહેવાનો મતલબ છે કે તમે તમારા અહીંયા ઇક્વેશન મૂકી શકો છો. ઇક્વેશન એના અંદર ધારો કે ઘણી વખત આ ફેક્ટોરિયલ, બરાબર છે. આગળનું બધું કાઢી નાખું છું. ધારો કે અહીંયા ઇન્સર્ટમાં જાઉં છું, ઇક્વેશન, અને ક્યાં ગયું આપણું ફેક્ટોરિયલવાળું. તો ચાલો, આ એનો વર્ગ વત્તા બીનો વર્ગ બરાબર સીનો વર્ગ. તો આ મુજબનું છે. તમારે એને લિનિયર અથવા તો હા લિનિયરમાં ફેરવવું છે તો a⁻² + b⁻², અથવા તો એને આપણે ઘાત કહીએ છીએ, બરાબર છે. તો એ મુજબ એ લિનિયર ઇફેક્ટ થઈ, આ પ્રોફેશનલ થઈ, આ લિનિયર થઈ, અને આ નોર્મલ ટેક્સ, બરાબર. તો આ સાયન્ટિફિક એન્ડ એન્જિનિયરિંગ ઇક્વેશન જે છે એ તમે અહીંથી આપી શકો છો. ચાલો, ત્યારબાદ હવે આપણે સિમ્બોલ, છેલ્લો ટોપિક. ઘણી વખત તમારે સિમ્બોલ્સ મૂકવાના થાય. તો આ મુજબનો ટેલિફોનનો સિમ્બોલ હોય કે પછી આવા કોપીરાઇટનો સિમ્બોલ હોય કે આવો ઘડિયાળનો સિમ્બોલ હોય અથવા તો હાથનો એરો હોય, બરાબર છે, અથવા તો ટ્રેડમાર્ક હોય. તે મુજબના તમે ઇક્વેશન્સ અથવા ઇક્વેશન નહીં પણ સિમ્બોલ્સ મૂકી શકો છો. આ સિવાય ઘણા બધા સિમ્બોલ અવેલેબલ છે. તો મોર સિમ્બોલમાં જવાનું અને અહીંયા તમે ક્લિક કરશો એટલે જુઓ તમને આટલા વિવિધ પ્રકારના સિમ્બોલ્સ જોવા મળશે.
પણ જો તમારે સિમ્બોલ્સ જ લેવા હોય તો તમે આ મુજબના સિમ્બોલ્સ વેડિંગમાંથી પસંદ કરી શકો છો. વેડિંગ 1 નહીં પણ વેડિંગ્સ 2 અને વેડિંગ્સ 3. તો આ મુજબના અલગ અલગ તમને ઇક્વેશન. હવે માની લો કે આવો એરો હોય તમે ફેદી નાખો તો એ ના મળે આવો એરો. એટલે એક જાતનું શું છે તો સિમ્બોલ છે એ તમને સિમ્બોલમાંથી જ મળે. ચાલો થોડા 2-3 સિમ્બોલ આપણે જોઈએ એટલે ખ્યાલ આવી જાય. ટેલિફોન છે. હવે આપણે વેડિંગ 2માં જરા નજર નાખી લઈએ કે જુઓ આ કેવા. જુઓ ઘણી વખત આપણને આ મુજબનું લખવું હોય કે ભાઈ ગોળ સર્કલ હોય અને એના અંદર 7 બતાવવા હોય, બરાબર છે. તો આપણે એવી ઇફેક્ટ કાં તો ભાઈ શેપ દ્વારા કરવું પડે પણ એવું પરફેક્શન ના આવે. તો આ તમને બધા સિમ્બોલ્સ મળે છે, એનો તમે તમારી જરૂરિયાત મુજબ એને તમે ઉપયોગ કરી શકો છો. તો આજના વિડીયોમાં આટલી વસ્તુ આપણે જે ઇન્સર્ટ મેનુ જોયું, ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુ કવર થઈ ગઈ છે. આપને જો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. આ વિડીયો જોવા બદલ આભાર. અને તમારે અમારા સંપૂર્ણ મટીરિયલ્સ મેળવવા હોય તો આપ એ સંપૂર્ણ મટીરિયલ્સ મેળવવા માટે અમને એક ઈમેલ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી જે છે એ icangetjob@gmail.com અહીં પાછળ દ્રશ્યમાન થાય છે. એના પર તમે મેલ કરશો તો તમને 12 કલાકની અંદર અમારી સાઇટમાં રહેલું સંપૂર્ણ મટીરિયલ અથવા તો અમારી પાસે જે મટીરિયલ છે એ આપને મોકલી આપીશું. અમારું જે મેલ આઈડી છે એ icangetjob@gmail.com આ અમારું મેલ આઈડી છે. આના ઉપર તમે મેલ કરશો તો અમારી પાસે જે કંઈ પણ મટીરિયલ છે એ આપને 24 કલાક કે 12 કલાકના અંદર સમયની અનુકૂળતા પ્રમાણે અમે આપને મોકલી આપીશું. અથવા તો તાત્કાલિક તમારે 3 થી 5 મિનિટના અંદર અમારી સાઇટમાં રહેલું તમારું મટીરિયલ જોઈતું હોય તો આપ અમારી આ સાઇટ છે www.icangetjob.com/registration.php પેજ ઉપર જઈને જરૂરી રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તમને તમારા ઈમેલ એકાઉન્ટના અંદર ઈમેલ વેરિફિકેશન બાબતની એક લિંક આવશે. એ લિંક ઉપર ક્લિક કર્યા બાદ આપને 2 થી 3 મિનિટના અંદર અમારી સાઇટમાં રહેલું તમામ પ્રકારનું સંપૂર્ણ મટીરિયલ આપને ઈમેલ દ્વારા મળી જશે. તો જરૂરથી આ વિડીયો શેર કરજો. અને અન્ય નવી પરીક્ષાને ધ્યાનમાં રાખીને જે અન્ય વિડીયો ટૂંક સમયમાં અમે અપલોડ કરવાના છીએ એ વિડીયોની માહિતી જો આપને તાત્કાલિક આપોઆપ જોઈતી હોય, જ્યારે પણ કોઈ નવો વિડીયો અમે અપલોડ કરીએ છીએ એ અપલોડ થયેલ વિડીયોની માહિતી અથવા તો એ વિડીયો તમારે તાત્કાલિક જોઈતો હોય તો જરૂરથી અમારી યુટ્યુબ ચેનલના અંદર સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આ તમામ બધી જ વસ્તુઓ ફ્રી છે, જેની નોંધ લેશો. ધન્યવાદ.